टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. ફરી એકવાર એક સીમિત રેન્જની એક્સપાયરી આજે આપણને જોવા મળી છે. ત્યારે કયા પ્રકારના સંકેતો આજે માર્કેટમાં રહ્યા સમજીએ. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. બજારમાં સતત 7મા દિવસે તેજી. નિફ્ટી સામાન્ય તેજી સાથે મજબૂતીથી 25,000ને પાર. સેન્સેક્સમાં 150 પોઈન્ટની તેજી. પીએસયુ ફાર્મા બેન્કિંગ શેર તરફથી તેજીના સંકેત. સરકારી બેંકમાં 4 તરફથી ખરીદદારી. બેંક નિફ્ટીમાં જોરદાર તેજી. પ્રાઇવેટ બેંકમાંથી માત્ર એક્સિસ બેંક નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. એસબીઆઈમાં 1% સુધીની તેજીનું એક્શન. પીએસયુ શેરમાં જોરદાર તેજી. એનટીપીસી નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. ભેલ, મઝગાંવ, ડોક, આઈઓસી સહિત મોટાભાગના પીએસયુ શેરમાં સારી ખરીદદારી સાથે કારોબાર. મિડ કેપ અને સ્મોલ કેપમાં સારી તેજીનું એક્શન. 5મા દિવસે તેજી. વારી એનર્જી લિસ્ટિંગ બાદના ઉપરના સ્તરે તેજી. અન્ય મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં પણ તેજી તરફી એક્શન. દિવસની સતત તેજી બાદ આઈટી શેરમાં નફા વસૂલી. બાયબેકના નિર્ણય પહેલા 0.5% ઘટીને ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. અન્ય આઈટી શેરમાં પણ વેચવાલી. તો આવો નજર કરીએ. ભારતીય માર્કેટ્સ આજે જોઈ રહ્યા છીએ એકદમ ઇન લાઇન છે. દિવસના હાઈઝ અને લોઝ તમે જોશો તો એવું જ લાગશે કે ગઈકાલના હાઈઝ અને લોઝ આપણે ક્રોસ કર્યા નથી અને આજે એકદમ સીમિત રેન્જમાં કારોબાર જોવા મળ્યો. નિફ્ટીની એક્સપાયરી જ્યારે મંગળવારે થઈ ત્યારે એવું લાગતું હતું કે હવે નવી રેન્જ ખુલશે, પણ સેન્સેક્સની એક્સપાયરી પણ એ જ રેન્જમાં પૂરી થતી કદાચ જોવા મળી રહી છે. આવો ચાર્ટ્સ પર વધુ સમજીએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. માર્કેટ્સ આજે ખરેખર આજે બપોરની ઊંઘ કરવા ગયા હોય એવું લાગે છે, કારણ કે દિવસની શરૂઆતમાં જે એક રેન્જ બની, નો ડાઉટ અત્યારે ઇન્ટ્રાડે હાઈઝ બનાવવાની કોશિશ કરી, પણ ફરી એક વખત એ જ રેન્જમાં સપડાયા છીએ. જી બિલકુલ યસ. આજે માર્કેટ જોઈને મને એવું લાગ્યું કે કદાચ અહીંયા પણ એસબીઆઈનો થોડોક ચેપ લાગ્યો કે લંચ કરવા મે બી ગયા લાગે છે, કારણ કે તમે જુઓ તો દિવસ દરમિયાન આજે નાનકડી રેન્જમાં જોવા મળ્યું છે માર્કેટ. એક્સપાયરી છે સેન્સેક્સની, અને હવે એક્સપાયરીના દિવસ હવે રિવર્સ થઈ રહ્યું છે. પહેલાં માર્કેટમાં શું થતું હતું કે જ્યારે એક્સપાયરી ત્યારે માર્કેટ બહુ વોલેટાઇલ રહેતા હતા, અને બાકીના દિવસોમાં તમે જુઓ તો એક સીમિત રેન્જમાં માર્કેટ જોવા મળતું. પરંતુ હવે તમે જુઓ તો રિવર્સ જોવા મળ્યું છે. આમ ચાલુ દિવસે તમે જુઓ તો વોલેટાઇલિટી જોવા મળતી 100-200 અંકની મૂવમેન્ટ આપણને નિફ્ટીમાં જોવા મળતી, અને જ્યારે એક્સપાયરી હોય ત્યારે જુઓ તો માત્ર 50 અંકની અંદર આપણને આખો દિવસ કારોબાર જોવા મળતો. નો ડાઉટ આજે એક્સપાયરી આપણે તમે જો એકદમ મામૂલી રેન્જમાં જોવા મળી છે, પરંતુ આ બધા વચ્ચે હવે નેક્સ્ટ એક્સપાયરી માટે કયા લેવલ ફોકસ કરીશું, નિફ્ટી બેંક નિફ્ટી ઉપર શું સેટઅપ કર્યું છે, આ એની ઉપર સૌથી પહેલાં નજર કરી લઈએ. સૌથી પહેલાં તમે નજર કરો તો નિફ્ટી 25,000. આજે આખો દિવસ આપણને આ જ પાઠ છે કે જે આપણને ભણાવતો જોવા મળી રહ્યો છે. 25,000ની ઉપર તમે 20-30 પોઈન્ટ ગયા, અને 25,000 નીચે 20-30 પોઈન્ટ તમે નીચે આપ્યા. એટલે કે 25,000 જે છે હાલ આપણને નિફ્ટી માટે મેક ઓર બ્રેક લેવલ આપણને જોવા મળી રહ્યું છે. ગઈકાલનો તમારો હાઈ હતો 25,035. આજનો તમારો હાઈ છે 25,026. અને અહીંયા એ બધા વચ્ચે તમે જુઓ બની ગયો ઇનસાઇડ બાર. ઇનસાઇડ બાર તમે આજે કેન્ડલ બની, અને એની વચ્ચે તમે નજર કરો તો આ ગઈકાલની કેન્ડલની વચ્ચે આજે આપણને એક કેન્ડલ બની છે, ઇનસાઇડ બાર કેન્ડલ ક્રિએટ થઈ છે. હવે રાહ જોઈશું શું આ 25,035 અહીંયાથી ક્રોસ થાય છે કે પછી આ નીચેનું લેવલ જે છે 24,900 આજુબાજુનું એ અહીંયાથી ક્રોસ થાય છે. જો આ 25,035 ઉપર તમે ક્લોઝ આપ્યું તો અહીંયાથી સારી મૂવમેન્ટ આપણને જોવા મળી શકે, અને ઉપર બીજા 101 પોઈન્ટ આપણને તેજી જોવા મળી શકે છે. અને એ તેજી જો આપણે આવશે તો સ્વાભાવિક ઉપર આપણને 25,150 એટલે આ લેવલ આપણને એક વખત જોવા મળી શકે છે. એટલા માટે પહેલું આપણે ફોકસ કરીશું 25,035. આની ઉપર આપણને ક્લોઝ આવે તો આપણે સમજીશું કે પોઝિશન આપણને ઇનસાઇડ બારમાં એક બ્રેકઆઉટ મળ્યું છે, અને બ્રેકઆઉટ મળશે તો આપણે બીજા અહીંયાથી 101 પોઈન્ટની અપસાઇડ એટલે કે 25,150 આજુબાજુનું આપણને લેવલ જોવા મળી શકે. એટલે કે ફરીથી આપણે અહીંયા આવી જઈશું. એટલે ઓલમોસ્ટ આપણને જે ડબલ્યુ પેટર્ન જે બની છે એ ડબલ્યુ પેટર્ન આપણને ફિલઅપ થતી જોવા મળશે, અને પછી જે છે મેઇન આપણને ખેલ અહીંયા શરૂ થશે 25,150. એટલે પહેલા કન્ડિશન 25,000 ઉપર સસ્ટેનેબિલિટી, 25,000 ઉપર ક્લોઝિંગ. પહેલી કન્ડિશન. આજે ક્લોઝિંગ આવે છે કે નહીં 25,000 ઉપર ત્યાં ફોકસ હોવું જોઈએ. જો 25,000 ઉપર ક્લોઝિંગ આવી ગયું
તો આપણું ફોકસ હોવું જોઈએ 25,035 ઉપર આપણને ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ જોઈએ છે, જે આપણને લઈ જશે 25,150 બાજુ. અને પછી જે છે એ આપણે જોવાનું રહેશે 25,150 ઉપર આ જે ડબલ્યુ પેટર્ન બની છે, ડબલ બોટમ બનાવીને તમે જે જો તો જે ટ્રિપલ ટોપ આપણને જે બનતા જોવા મળી રહ્યા છે, પછી જોવાનું કે શું અહીંયા માર્કેટ સસ્ટેન થાય છે કે નહીં. જો એ સસ્ટેનેબિલિટી જોવા મળશે તો પછી આપણને અહીંયા ફર્ધર અપસાઇડ જોવા મળી શકે છે. એટલે એઝ ઓફ નાવ 25,000, 25,150 બે રેઝિસ્ટન્સ. નીચે સપોર્ટ તરીકે ફોકસ કરીશું. પહેલો આવશે 24,891નો, એટલે કે તમારો ગઈકાલનો લો 24,891, અને કોઈ કારણસર જો એ બ્રેક થાય તો તમારે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર ફોકસ કરીશું, એટલે કે 24,826 ઉપર આપણું ફોકસ આવવું જોઈએ. એટલે એઝ ઓફ નાવ આપણે 24,891 એટલે કે લેટ્સ સે 900 લઈએ, 24,900 અને નીચેની તરફ 24,826 આ બે નીચે સપોર્ટ ફોકસ કરીશું સપોર્ટ તરીકે, અને ઉપર 25,035 અને 25,150 આ બે આપણે રેઝિસ્ટન્સ તરીકે અહીંથી નજર કરીશું. તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. આવો અહીંથી નજર કરીએ અહીંથી 15 મિનિટમાં શું સેટઅપ બની રહ્યું છે. 15 મિનિટ તમે જો તો ત્યાં આપણને મિક્સ કારોબાર આજે દિવસ દરમિયાન આપણને જોવા મળશે. તમે જો તો આજે તમને જ્યારે શરૂઆત બાદ તમે પણ એમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે તમે આપણે જે ટોપ લેવલ છે એને તમે સાચવી રહ્યા છો. નજર કરો, આ આપણે જે એક રેન્જ હતી, આ રેન્જની આપણે વાત થઈ હતી છેલ્લા ઘણા ટાઈમથી. આ રેન્જ છે 24,970, જે છેલ્લા 2-3 દિવસથી તકલીફ પડી રહી હતી. એક તો અહીંયાથી તમારે રિજેક્શન આવ્યું હતું. લાસ્ટ વીક ગુરુવારના રોજ જ આપણને ખ્યાલ છે સેન્સેક્સની જ્યારે એક્સપાયરી હતી, જીએસટીના સમાચાર આવ્યા હતા, અને એ બાદ તમે જુઓ તો ત્યાંથી તમને વેચવાલી આવી હતી. અને એ વેચવાલીમાં તમે જુઓ તો અહીંયાથી ફરીથી 20 તમને રિકવરી આવી. અહીંયા તમે જુઓ તો તમે ગઈકાલે ઓપનિંગ થયું, લો બનાવ્યા બાદ ઘણી વખત 3-4 વખત સપોર્ટ લીધા, પરંતુ ફેલ ગયું. રાઈટ, હવે આજે શું થયું, તમે ઓપન થયા બાદ એ લેવલ તમે જાળવ્યું, જે એક સારી વસ્તુ છે. અને લેવલ આપણે જેમ વાત કરી 24,970નું લેવલ જોવા મળ્યું છે. 24,970 આની ઉપર ક્લોઝિંગ આવે તો સૌથી વધારે બેટર છે, પરંતુ એનાથી વધારે બેટર ત્યારે કહેવાશે જ્યારે 25,000ની કોલની ઉપર આવશે, કારણ કે આજે પુટ રાઇટર્સ ફૂલ સપોર્ટ આપી રહ્યા છે. એટલા માટે 25,000નું કોલ છે એને પણ રિસ્પેક્ટ આપવું જરૂરી છે. નજર કરો, 25,000નો પુટ આપણે જે હાઇલાઇટ કર્યો, આજના દિવસે કોલ રાઇટર્સ કરતાં ઇવન પુટ રાઇટર્સ વધારે આવી ગયા. જો આપણે લાઈવ એક વખત નજર કરી લઈએ તો 25,000 ઉપર આપણને જોવા મળી રહ્યું છે 1.36 કરોડ આપણને હાલ જોવા મળે છે, એ છે કોલ. અને જ્યારે તમે નજર કરશો પુટ સાઇડ તો તમને જોવા મળશે અહીંયા ઓલમોસ્ટ 2.05 કરોડ, 2 કરોડ 1.36 કરોડ. એટલે તમે જો આજના દિવસે કોન્ફિડન્સ પુટ રાઇટર્સે સારો કોન્ફિડન્સ આપ્યો છે. હવે આગળ શું, 25,100 ઉપર આપણને જોવા મળે છે 1 કરોડની નજીક છે, અને 25,200 ઉપર આપણને 1 કરોડ છે, પરંતુ અહીંયા કોન્ફિડન્સ વધારે છે. આ 2 કરોડ જો અહીંથી જળવાઈ રહ્યા તો આપણને અહીંથી 25,200 લેવલ પણ તૂટતા વાર નહીં લાગે. પણ એના માટે શું છે, 25,000નો જે કોલ પુટ રાઇટર્સ છે એને કોન્ફિડન્સ જાળવી રાખવો જરૂરી છે. એટલે આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ 25,000. એટલા માટે મેં શરૂઆતમાં તમને કહી દીધું મેક ઓર બ્રેક લેવલ હોય તો એ છે 25,000 લેવલ, એના ઉપર ક્લોઝિંગ આવે તો સારું. તો આજે કોન્ફિડન્સ છે પુટ રાઇટર્સનો એ હજુ પણ આપણને આવતીકાલે પણ જળવાઈ રહે છે. ઓવાય ચેન્જ એક વખત નજર કરીએ. આજના દિવસે આજે નવું એડિશન થયું ને તો એમાં તમે નજર કરો, આ તમારા માટે આજે જ ઇવન તમે જોશો તો 1.2 કરોડ, 1.25 કરોડ આજુબાજુ પુટ રાઇટર્સ આવ્યા. 24,900 ઉપર, 950 ઉપર કોલ રાઇટર્સ ક્યાં આવ્યા તો તમે નજર કરો, કોલ રાઇટર્સ અહીંયા નો ડાઉટ આવ્યા છે 25,000 ઉપર, પણ માત્ર 50 લાખ. જ્યારે તમે પુટ રાઇટર્સ જોશો તો 1.20 કરોડ આવ્યા છે. એટલા માટે અહીંયા થોડું પોઝિટિવિટી વધારે જોવા મળી છે. આગળ સારી વસ્તુ એ છે કે અહીંયા કોઈ જગ્યાએ આપણને કોલ રાઇટર્સ નથી આવ્યા, જે એક સપોર્ટ આપી રહ્યો છે માર્કેટને, અને એક કોન્ફિડન્સ અહીંયાથી બિલ્ડઅપ થશે. કારણ કે જો અહીંયા નવો કોલ રાઇટર્સ એડ ઓન થયા હોત તો આપણે અહીંયાથી અઝ્યુમ કરતા કે હજી આ ઉપર નીચેની તરફ આ લેવલ, ઉપરની તરફ આ લેવલ, આ બે લેવલની વચ્ચે આપણે સેન્ડવિચ થશે. પરંતુ સારી વસ્તુ કે આ જગ્યા તમારા માટે ઓપન રહી છે, કારણ કે અહીંયા તમે જો કોઈ જગ્યાએ એડ નથી થયું એટલે અહીંયા તમારા દરવાજા ઓપન છે. બસ જરૂર છે કે આ દરવાજો નીચેની તરફ ના ખુલવો જોઈએ. એ ખુલ્યું તો ફરીથી એ તમે 24,800 તરફ જઈ શકો છો. એટલા માટે 25,000 કે જેને આપણે ફોકસ કરીશું. બેંક નિફ્ટી આવો નજર કરીએ. બેંક નિફ્ટી અત્યારે તમે નજર કરો 54,600 હાલ તમે અત્યારે કારોબાર કરી રહ્યા છો. 54,600 ઉપર તમે અત્યારે હાલ કારોબાર. આજનો લો તમે નજર કરો 54,400. આપણે જરૂરથી 54,500 ઉપર ક્લોઝિંગ. જે રીતે કારોબાર થઈ રહ્યો છે, જીવન અત્યારે પણ આપણે ક્લોઝિંગ આપીશું તો બેંક નિફ્ટીમાં આપણને નો ડાઉટ ક્લોઝિંગ 54,500 ઉપર જોવા મળશે. એક વખત ડેઇલી ચાર્ટ સ્ક્રીન ઉપર આપણે લઈને આવીએ બેંક નિફ્ટીનો 54,633 અત્યારે હાલ કારોબાર છે. હવે આમાં જુઓ તમે છેલ્લા 2-3 દિવસથી તમને વારંવાર કહી રહ્યો છું, બેંક નિફ્ટીમાં નિફ્ટી કરતાં કોન્ફિડન્સ વધારે છે. શા માટે તમે નજર કરો, આજની જે કેન્ડલ જે છે રાઈટ, આ તમારી કેન્ડલ, આ કેન્ડલને તમે નજર કરશો તો અહીંયા તમને કોન્ફિડન્સ વધારે જોવા મળી રહ્યો છે. લાસ્ટ ટાઈમની જે કેન્ડલ છે એનો હાઈ હજુ નિફ્ટીએ ક્રોસ નથી કર્યો, પરંતુ બેંક નિફ્ટીએ ગઈકાલનો ક્રોસ કરી દીધો છે. એટલે ત્યાં આપણે જુઓ તો કોન્ફિડન્સ વધારે છે. ઇવન અત્યારે તમે જોશો તો 5% મજબૂતી બેંક નિફ્ટીમાં, જ્યારે નિફ્ટીમાં એનાથી થોડીક મામૂલી ઓછી છે.
હવે અહીંયા કયા લેવલ ફોકસ કરીશું? આ લેવલ 54,900 એને આપણે અહીંથી નજર કરીશું અવરોધ તરીકે, એટલે 54,900 એના ઉપર જવું જરૂરી છે. સેકન્ડ, માની લો એને તમે વટાવી દીધું તો પછી તમારું લાસ્ટ અહીંયાથી એક અવરોધ આવી શકે, એ છે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, જે આવશે 54,167ની આજુબાજુ. હવે તમે જુઓ તો અહીંયા તમારો 50 EMI ઉપર હતા અને ત્યાંથી તમને વન વે વેચવાલી આવી હતી, પછી તમે 10 EMI સસ્ટેન કરી દીધું, એની ઉપર તમે ફર્ધર તેજી આપી. ઇવન આજની કેન્ડલ તમે જોશો ને તો બહુ સારી બની રહી છે, નો ડાઉટ એટલી તેજી નથી આવી, પરંતુ તમે જો આવી જ્યારે તેજી આજે માર્કેટ આ જે કેન્ડલ બની હતી અને એ બાદ તમે જો તો માર્કેટમાં સારી વેબસાઇટ આવી હતી, રાઈટ, અને એ બાદ ફરીથી હવે આજે તમે અહીંથી કેન્ડલ તમે બનાવી રહ્યા છો અને અહીંયાથી લેટ્સ હોપ કે અહીંયાથી ફરીથી ફર્ધર તેજી આવે, પરંતુ એના માટે આપણે સપોર્ટ તરીકે ફોકસ કરીશું તો આજનો લો સૌથી પહેલાં કે જે 54,388 એની નજીક તમારું આવે છે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એટલે 54,388 એટલે લેટ્સ છે 54,400. આજનો લો આપણે 54,400 નજીક જ છે, એટલા માટે 54,400 એને એક રિસ્પેક્ટ આપીશું અને એના બાદ 54,000નો લેવલ છે કે જ્યાં આપણને એક ફૂલ પુટ રાઇટર્સનો સપોર્ટ છે, ત્યાં એક ડિમાન્ડ ઝોન છે, ત્યાં એક ખરીદીનો એક લેવલ છે, એટલા માટે પહેલાં 54,400 ને એના બાદ 400 લેવલ નીચે, એટલે કે 54,000 ઉપર આપણે બે સપોર્ટ, ઉપરની તરફ સૌથી પહેલાં 54,900 વટવું અહીંથી વટાવવું જરૂરી છે અને એના બાદ 54,167 એટલે કે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એને ક્રોસ કરવું જરૂરી છે. જો આ અહીંયાથી વટાવી દઈશું તો એ બાદ આપણને અહીંયાથી યુ શેપ રિકવરી જોવા મળી શકે છે અને ફરીથી આપણે 55,000ની ઉપર આપણે 56,000 લેવલ પણ શક્ય છે, પરંતુ એના માટે આપણે જેમ વાત કરી 50 EMA કે જેની ઉપર આપણે અહીંથી સસ્ટેન થવું જરૂરી છે, એની ઉપર ક્લોઝિંગ થવું જરૂરી છે. ક્લિયર? આવો અહીંયાથી ઓવાઈ નજર કરીને પહેલાં 15 મિનિટ તમે નજર કરો. સેમ વે નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ તમે જો આ જે એક અવરોધ હતો, વારંવાર માર્કેટ તમે જો અહીંથી નીચે આવતું હતું, અહીંયા પણ તમે જો નીચે આવ્યું હતું, ફાઇનલી એની ઉપર માર્કેટ સસ્ટેન થઈ રહ્યું છે. અહીંયા નજર કરો, ઇવન આજે તમે નજીક પણ નથી આવ્યા, મતલબ કે હવે ક્યાંક ને ક્યાંક માર્કેટ આ લેવલને ટચ કરવા જઈ રહ્યું છે, જે આપણે વાત કરી 54,900નું લેવલ ટચ થાય નો ડાઉટ, પરંતુ એમાં ટકવું જરૂરી છે. ત્યાં કોન્ફિડન્સ કેટલો, ત્યાં ક્લોઝિંગ આવે છે કે નહીં, એટલે આપણું ફોકસ ત્યાં આવવું જોઈએ. બસ સપોર્ટને નીચે ફોકસ કરીશું, એ સપોર્ટ બ્રેક ના થવો જોઈએ, એ સપોર્ટ બ્રેક ના થાય તો ઉપરની તરફ આપણે લેવલ વાત કરી 54,900 અને એના બાદ આપણને 55,160 આજુબાજુ જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ લેવલ પણ આપણને આવતા જોવા મળી શકે છે. ઓવાઈ ચેન્જ અત્યારે તમે નજર કરો, જેમ મેં વાત કરી 54,000 સૌથી પહેલાં આપણું ધ્યાન હોવું જોઈએ સપોર્ટ તરીકે, તો 54,000 ત્યાં તમે જોશો તો 15 લાખ આપણને પુટ રાઇટર્સ છે, એના બાદ 54,500 ગઈકાલે મેં તમને કીધું હતું યાદ હોય તો 54,000 ઉપર જે રીતે આપણને સપોર્ટ જોવા મળ્યો છે, જે રીતે પુટ રાઇટર્સ બેસી રહ્યા છે, હાર માનવા રેડી નથી, જો 54,500 ઉપર તમે ક્લોઝિંગ આપશો ને એક દિવસ તો એ જે કોન્ફિડન્સ પુટ રાઇટર્સ અહીંયા જોવા મળ્યો એ 54,500 ઉપર જોવા મળશે. આ લાસ્ટ વર્ડ મેં તમને કીધા હતા લાસ્ટ ટાઈમ, યાદ છે? અને એ જ વસ્તુ તમે નજર કરો, કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ વધી ગયા. ગઈકાલે શું હતું? બંને સમાન હતા, ઇક્વલ હતા, અને આજે તમે જો કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ વધી ગયા, કારણ કે એની ઉપર તમે આજે સસ્ટેન થઈ રહ્યા છો, 54,600 આજુબાજુ તમે કારોબાર કરી રહ્યા છો, એટલે જો 54,500 ઉપર ક્લોઝિંગ આવશે તો આ જે રીતે 54,000 ઉપર આપણને સપોર્ટ મળ્યો એ રીતે 54,500 ઉપર મળશે, અને એ જ રીતે તમે ધીરે ધીરે અહીંથી 55,000 તરફ અહીંથી તમને એક પહેલ જોવા મળી શકે છે, રાઈટ? એટલે 54,500 આજના માટે મહત્વનું છે. જેમ આપણે વાત કરી નિફ્ટી માટે 25,000 લેવલ છે, એવી રીતે હવે આપણને બેંક નિફ્ટી માટે 54,500નું લેવલ છે, જે ઘણું મહત્વનું છે ક્લોઝિંગ માટે. આવો અહીંથી 15 મિનિટ નજર કરીએ. 15 મિનિટ નજર કરો તો કોલ રાઇટર્સ અહીંયા ગયા છે, કોન્ફિડન્સ ખોવ્યો છે, સારી વસ્તુ છે. પુટ રાઇટર્સ મામૂલી એડ ઓન થયા છે, પરંતુ સૌથી સારી પોઝિશન 54,500. અહીંયા પણ એ જ વસ્તુ હાઇલાઇટ થઈ રહ્યું છે, એટલા માટે મેં કીધું 54,500, જેને આપણે હાલ એક મહત્વનું લેવલ ફોકસ કરીશું. ઇવન 54,600 54,700 પર તમે જુઓ તો હજી 54,700 પર નો ડાઉટ બેંક નિફ્ટીમાં હાઈ બન્યા, એની પર હાલ તમે કારોબાર નથી કરી રહ્યા, એનાથી માત્ર 30-40 પોઈન્ટ નીચે છો, પરંતુ ત્યાં કોન્ફિડન્સ આવી રહ્યો છે. ત્યાં પણ તમે જો કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ વધ્યા છે, મતલબ ચાન્સીસ છે કે હાલ ક્લોઝિંગ આજે તો એટલીસ્ટ નિરાશાજનક જોવા નહીં મળે અને ક્યાંક ને ક્યાંક આપણને અપસાઇડ અહીંથી આપણને જોવા મળી શકે છે. એટલે આજે આપણું નજર હોવું જોઈએ 54,500 54,500 ત્યાં આપણા સૌકોનું ફોકસ હોવું જોઈએ. બસ ક્લોઝિંગ આપણે કોઈ પણ સંજોગોમાં આ લેવલની ઉપર જોઈએ છે. અને નિફ્ટીમાં જેમ વાત કરી 25,000 લેવલ, એની ઉપર આપણે ક્લોઝિંગ જોઈએ છે, ત્યાં આપણને ફૂલ ફૂટ રાઇટર્સ આજે આવ્યા છે, તો એને આપણે અહીંથી રિસ્પેક્ટ ક્યારે મળશે કે જ્યારે એની ઉપર ક્લોઝિંગ આવશે તો ધીરે ધીરે આપણને આગળની તરફ પહેલ જોવા મળી શકે. અને સેમ બેંક નિફ્ટી માટે 54,500 લેવલ ઘણું મહત્વનું છે. યસ, તો આ નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલ્સ છે કે જેને અત્યારે ફિલહાલ આપણે ધ્યાન પર રાખીશું. યોમિક પછી આપણા સર જોડાઈએ. મીનવાઇલ માર્કેટ જોઈ લો, એ જ લિમિટેડ રેન્જમાં આપણે સોફાર છીએ. જોવાની વાત એ કે ગઈકાલના હાઈઝ
25,026 આજના હાઈ બન્યા છે. ગઈકાલના હાઈ કંઈક 25,034 હતા, 34-35 આસપાસ. એટલે હજુ પણ તમે ગઈકાલના હાઈઝ ક્રોસ નથી કર્યા. હવે અહીંયાથી ખાસ તમારા પાસે પોણો કલાક છે. આપણે દરરોજ જાણીએ છીએ કે 2:45 વાગતા નથી ને કંઈક થતું નથી. હવે આજે જોઈએ આજે કંઈક પરિસ્થિતિ બને છે કે નહીં. હજુ 2:43 થઈ છે, 1-2 મિનિટ જેવો સમય છે. હવે કોઈ મૂવ જો આવવાની હશે તો તે મે બી પોસિબલ છે કે અહીંયાથી આવતી જોવા મળે. આવો આગળ વધીએ જરા. ઓપન ઇન્ટરેસ્ટ હમણાં આપણે ખાસ જે રીતે વાત કરી રહ્યા હતા તે પ્રમાણે 25,000 પર જ કોલ અને પુટ બધાને એક સાથે વેચવામાં રસ છે. એટલે એ બધા જ સંકેતો છે કે જેને જરૂરથી તમારે ધ્યાન પર રાખવા જોઈએ. સેક્ટર સ્પેસિફિક રોટેશન્સ પર હવે અહીંયાથી ખાસ નજર કરી લઈએ તો મીડિયા શેર્સ છે કે જેમાં સરસ ખરીદદારી તમને જોવા મળી રહી છે. 1% આસપાસની આજે ઝી એન્ટરટેનમેન્ટ બેઝિકલી સરસ ખરીદદારી આવી હતી, જેને કારણે થઈને તમને તેજી તરફી એક્શન અહીંયા આવતું ખાસ જોવા મળી રહ્યું છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની અંદર સારી ખરીદદારી આજે જોવા મળેલી છે. IOC, BPCL, HPCL આ તે બધા જ સ્ટોક્સની અંદર, ઇવન ONGC છે તેની અંદર પણ સારું એક્શન બનતું અહીંયાથી ખાસ જોવા મળેલું છે. સરકારી કંપનીઓ CPSE, PSE આ તમને યાદ હોય ને તો 2-4 દિવસથી આપણે હાઇલાઇટ કરી રહ્યા છીએ કે અહીંયા કંઈક થઈ રહ્યું છે. તો એ સરકારી કંપનીઓની અંદર સરસ તેજી તરફી એક્શન તમને અહીંયાથી આજના દિવસે બનતું જોવા મળી રહ્યું છે. CPSE કંઈક 0.93% ઉપર છે. CPSE જે છે તે 0.89% અને PSE જો તમે તો અહીંયાથી ખાસ 0.93%ની તેજી જોવા મળી રહી છે. એનર્જી અગેન સેમ પોકેટ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. એનર્જીના નામ પર રિલાયન્સ પર નજર કરી લો તમે, થોડી મજબૂતી છે. એટલે એ સેક્ટરની અન્ય કંપનીઓમાં વધારે સારું એક્શન. પછી આવો તમે ફાર્મા પર. આજે ફાર્મા અને ઇન્ફ્રાએ બંને તરફી સ્વિંગ્સ બતાવ્યા છે. બાય ધ વે તેજી પણ બતાવી છે અને મંદી પણ બતાવી છે. એક સમયે ઘટાડો આવી ગયો હતો, ત્યાંથી પછી ફરી એકવાર ખરીદદારી બોટમ પરથી ફાર્મામાં આવી છે, જે અમે હાઇલાઇટ અહીંયાથી ખાસ કરવા માગીશું. હેલ્થ કેર, કોમોડિટીઝ, મેટલ આ બધા લીલા નિશાનના સેક્ટર્સ. લાલ નિશાનમાં એકમાત્ર IT છે. ITમાં પ્રોફિટ બુકિંગ થોડું તમને આવતું જોવા મળ્યું, એટલે 0.5% આસપાસની વેચવાલી તમને અહીંયા નિફ્ટી ITમાં જોવા મળી રહી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની અંદર 5% આસપાસની વેચવાલી છે. ઓટોની અંદર પણ 5% આસપાસની વેચવાલી આજે જોવા મળી રહી છે. તો લાલ નિશાનના આ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ. પણ એક બહુ મેજર ઓબ્ઝર્વેશન દર્શક મિત્રો, અહીંયા ડિફેન્સ આજે પ્રોફિટ બુકિંગ થઈ ગયું. અહીંયા ફ્લેટ ટુ નેગેટિવ ઝોન પર તમે આવી ગયા. હેવી પ્રોફિટ બુકિંગ જે છે તે ઉપલા સ્તરોથી આવ્યું છે તેવું આપણે માનવું જોઈએ. 2-3 દિવસ જે છે તે સારા રહ્યા હતા ડિફેન્સના, અને હવે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ફિલહાલ પ્રોફિટ બુકિંગ આજના દિવસે ઉપલા સ્તરોથી આવતું જોવા મળેલું છે. તો આ થઈ ગયા સેક્ટર્સ કે જેની અંદર સારું એક્શન તમને આજના દિવસે બનતું જોવા મળી રહ્યું છે. ઇવન જુઓ નિફ્ટીએ પોતાના હાઈઝ ક્રોસ ન કર્યા, પણ અમે કે જેમ હાઇલાઇટ કર્યું એમ બેંક નિફ્ટીએ પોતાના ગઈકાલના હાઈ ક્રોસ કરી લીધા છે. એટલે આ પણ એક સરપ્રાઇઝ મળી છે આજના દિવસે, કેમ કે ગઈકાલનો જે 700 અરાઉન્ડનો હાઈ હતો તેને ક્રોસ કરીને 757નો નવો હાઈ, ભલે 50 પોઈન્ટ નાખી દેતા પણ હા નવો હાઈ જરૂર બન્યો છે ગઈકાલની કમ્પેરિઝનમાં. એટલા માટે આપણે અહીંયાથી એને હાઇલાઇટ કરી રહ્યા છીએ ખાસ. અને સાથે સાથે તમે જુઓ વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારો જે છે તે 10.31ના લોની સામે 10.41 પર છે. એટલે ડેઝ લોને નજીક તમારું વિક્સ અહીંયા ફિલહાલ આવીને ઊભો છે. આવી સ્થિતિમાં કોઈ ખાસ એક્શન નથી. માર્કેટ એકદમ શાંત થઈ ગયા છે અને IV પર્સન્ટાઇલ જુઓ ખાસી લો. એટલે નવી મેજર વોલ્ટિલિટીની કોઈ એન્ટિસિપેશન તમારી બચતી નથી તેવું તમને અહીંયાથી ખાસ સમજવા મળશે. તો આ થઈ ગઈ પરિસ્થિતિ નિફ્ટી, બેંક નિફ્ટી. ઇવન જો સેન્સેક્સ અત્યારે ફિલહાલ નવા હાઈઝ તરફ આગળ વધવાની કોશિશ કરી જરૂર રહ્યું છે. હવે સફળતા મળે છે કે કેમ કે 2:45 વાગ્યાનો સમય થઈ ગયો છે ને 2:45 વાગ્યે કંઈક જો મૂવ આવવાની હશે તો આવશે, નહીં તો પછી આજનો એક્સપાયરી પણ ધોવાતી જોવા તમને મળી શકે છે. પણ જેમ મેં તમને સેક્ટર્સની વાત કરીને કે ડિફેન્સમાં પ્રોફિટ બુકિંગ આવી ગયું છે, સરકારી કંપનીઓમાં તેજી છે, તો નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ કયા છે તે હવે આપણે અહીંયાથી ખાસ જાણી લઈએ. યોમિક જણાવો ખાસ જે રીતે સેક્ટર રોટેશન થઈ રહ્યા છે, સરકારી કંપનીઓની ફ્લેવર જરા એક્ટિવેટેડ થઈ છે, તો જાણી લઈએ કયા ટોપ ગેઇનર્સ અત્યારે ફિલહાલ, કેમ કે ડિફેન્સમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે ઉપલા સ્તરોથી. જી યસ, બિલકુલ. હવે આજે તમે નજર કરો તો નિફ્ટીમાં પણ બિલકુલ સેમ જોવા મળ્યું છે. 28 સ્ટોક પોઝિટિવ છે, 22 સ્ટોક આપણને નેગેટિવ જોવા મળે છે. મજબૂતીમાં જે છે અદાણી એન્ટરપ્રાઇઝ સ્ટોક તમે નજર કરો તો ઓલમોસ્ટ 3%ની તેજી બતાવી રહ્યો છે. બીજું તમે નજર કરો શ્રીરામ ફાઇનાન્સ, તો અહીંયા પણ આપણને મજબૂતી સાથે કારોબાર જોવા મળે છે. NTPC તમે જો 0.2%ની તેજીમાં છે. ઇવન સન ફાર્મા, એક્સિસ બેંક, એટર્નલ તમે જો ફૂડ ડિલિવરી સ્ટોક આપણને સવારથી મજબૂતીમાં હતા, અત્યારે મજબૂતીમાં જોવા મળે છે. પાવર ગ્રીડ, ભારતીય એરટેલ અને તમે જો સાથે આપણને અહીંથી ONGCમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. એટલે મજબૂતી સ્ટોક તમે જો સારા એવા જોવા મળે છે. વેચવાલીમાં પણ અમુક સ્ટોક છે. ઇન્ફોસિસ ગઈકાલથી આપણને સમાચાર આવી ગયા હતા માર્કેટમાં કે આપણને અહીંથી બાયબેકના સમાચાર છે અને એમાં આપણને કાલે સારી એવી તેજી આવી, 5%ની તેજી આવી. પરંતુ હવે આજે એનો જે વિચાર છે
આજે નિર્ણય આવશે તેઓ કઈ રીતે બાયબેક કરે છે, કયો રેશિયો રાખે છે, કઈ તારીખ છે, રેકોર્ડ ડેટ, એક્સેટ બધું આજે આપણને ખ્યાલ આવશે. અને આજે તમે જો સ્ટોકમાં 1.5% વેચવાલી જોવા મળી છે. આઈસર મોટર્સ, બજાજ ઓટો સ્ટોક સારા એવા આપણને ચાલી ગયા છે, એટલે આજે આપણને ત્યાં થોડું મામૂલી નફા વસૂલી જોવા મળી છે. સતત બીજો દિવસ છે પરંતુ નફા વસૂલીનો. ટાઇટન તમે જો 1% વેચવાલી અહીંયા જોવા મળી રહી છે. SBI લાઈફ છે, વિપ્રો, હીરો મોટોકોપ, BEL, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટ્રેન્ડ તમે જો સતત ચોથો દિવસ છે કે જે આજે આપણને નેગેટિવ કેન્ડલ બન્યું છે. 5,600 થી 5,160 ઉપર અત્યારે હાલ આપણને કારોબાર કરી રહ્યો છે, એટલે ત્યાં પણ આપણને એક એક્શન જોવા મળી છે. પરંતુ આજે તમે નજર કરો તો નિફ્ટી 500 ત્યાં પણ આજે આપણને સારી એક્શન જોવા મળી છે. સ્ટોક ઓફ ધ ડે વારી એનર્જીસ 6%ની તેજી આપણને જોવા મળી છે. 3,700 આજે આપણને કારોબાર જોવા મળે. 3,748ના નવા રેકોર્ડ હાઈ આપણને સ્ટોકમાં બનતા જોવા મળે છે. બીજું તમે નજર કરો તો આપણને ઓરબિંદો ફાર્મા 5.5%ની તેજી જોવા મળી છે. ન્યુલેન્ડ લેબ તમે જુઓ, ચોલામંડલમ હોલ્ડિંગ તમે જુઓ, આ બધા સ્ટોક છે જેમાં આજે આપણને 5.5%ની તેજી જોવા મળી છે માત્ર એક સિંગલ દિવસમાં. GSPL, એફલ ઇન્ડિયા આમાં પણ આપણને 3.5%ની મજબૂતી છે. વેચવાલી ક્યાં હતી તો વેચવાલીમાં આજે હાઇલાઇટ થયા કેપિટલ માર્કેટ સ્ટોક, એન્જલ 1 સ્ટોક ઓફ ધ લૂઝર્સ 5% નીચે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ 4% નીચે, અહીંયા પણ વેચવાલી જોવા મળી છે. ફ્લોરો કેમિકલ સવારના ઓપનિંગથી જ તમે જો વેચવાલી જોવા મળી છે. એન્ડ્યોરન્સ તમે નજર કરો અહીંયા વેચવાલી છે 3%ની. ટીબોટેક, ઓલા ઇલેક્ટ્રિક, નુવામા અને નેટવેબ આ બધા સ્ટોક છે જે આપણને વેચવાલી સાથે અત્યારે હાઇલાઇટ થઈ રહ્યા છે. યસ, તો આ બધા સ્ટોક્સ છે કે જેને અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ. જે રીતે મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આજનું એક્શન છે, પહેલાં તો એ જુઓ તમે. દિવસની શરૂઆતથી જ લીલા નિશાનમાં રહ્યા, પણ હમણાં જે રીતે વોલ્ટિલિટી આવી છે એકદમ લીલા નિશાનને ફ્લેટ, એટલે કે ગઈકાલના બંધ ભાવને નજીક છેલ્લા પોણા કલાકમાં સ્મોલ કેપ આવી ગયો છે અને ઇવન મિડ કેપ પણ તમને ત્યાં જ અટકતો જોવા મળી રહ્યું છે. દેટ ઇઝ બેઝિકલી અ કન્સર્ન. એટલે ગઈકાલના બંધ ભાવને નજીક તમે અત્યારે ફિલહાલ હો તો સ્વાભાવિક ચિંતાનું કારણ બને. આજના ટોપ ગેઇનર્સ જે સ્મોલ કેપની અંદર છે તેમાં એક ગ્રીન પેનલ ઇન્ડસ્ટ્રીઝ જોવા મળી રહ્યો છે. સિગાચી આજના દિવસે 17% ઉપર છે, 37 રૂપિયા પર છે અત્યારે ફિલહાલ આ સ્ટોક. એટલે સ્મોલ કેપ કાઉન્ટર્સ પર આપણે નજર કરીએ તો અહીંયા સારી તેજી છે. એક જૈન ઇરિગેશનની અંદર કંઈક આજે 10% આસપાસ, 9.82% આસપાસની તેજી અહીંયા છે. એટલે આ પણ સ્મોલ કેપ કાઉન્ટર છે કે જે સરસ એક્શન બતાવી રહ્યું છે. ઇવન તમને યાદ હોય ને તો એક સ્મોલ કેપ કાઉન્ટર પર ડિસ્કસ કર્યો હતો, જીના શીખો. આ જે જીના શીખો છે આજે પણ 15% ઉપર છે. ગજબ ચાલ્યો છે પાછલા 5-10 દિવસની અંદર તમે જુઓ ને, ગજબ મૂવ બતાવી છે. એટલે આ એક કાઉન્ટર ખાસ હાઇલાઇટ થઈ રહ્યું છે. આ સિવાય તમે જુઓ તો એક સંઘવી મૂવર્સ કરીને એક સ્ટોક છે કે જેમાં પણ તમને સ્મોલ કેપની અંદર જબરદસ્ત તેજી આવતી જોવા મળેલી છે. જરા સ્મોલ કેપના ટોપ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ તો આપણને જોવા મળશે પ્રિસિઝન કેમશાફ્ટ. આ સ્ટોક બઝિંગ રહ્યો છે, પણ આજે 6%ની પ્રોફિટ બુકિંગ તમને પ્રિસિઝન કેમશાફ્ટની અંદર આવતી જોવા મળશે. એટલે આ એક સ્મોલ કેપ કાઉન્ટરની અંદર પ્રોફિટ બુકિંગ. ઓલરેડી એન્જલ 1ની વાત આપણે કરી લીધી છે. કેપિટલ માર્કેટ સ્ટોક્સ આજે બધા જ પિટાઈ થઈ છે કારણ કે સેબી તરફથી ફરી એકવાર કન્સલ્ટેશન પેપર માટેની એક વાતચીત આવી છે કે એકાદ મહિનામાં કન્સલ્ટેશન પેપર આવી શકે જેમાં સાપ્તાહિક એક્સપાયરીને લઈને આગળની મૂવ શું હોવી જોઈએ. માત્ર મંથલી એક્સપાયરી રાખો, સાપ્તાહિક હટાવી દો. આવા પ્રકારની કન્સલ્ટેશન પેપર જો આવી જાય તો લગભગ માની લેવાનું પછી કે ભાઈ હવે તમારી વીકલી એક્સપાયરી નહીં રહે. અને જો એવું થાય છે તો એન્જલ 1, BSE, MCX, સાથે એન્જલ 1 જેવા બીજા GM ફિનાન્શિયલ, કદાચ યાદ હોય તો તમને GM ફિનાન્શિયલમાં ગઈકાલે પણ બહુ મોટો ઘટાડો હતો. એટલે હવે જે વેલ્યુએશન્સના તે બધી ચિંતાઓ છે તે હવે તમારું અહીંયાથી સેટ થતું પછી જોવા મળે. એટલે હાઈ વોલ્યુમ જે F&O કમાણીનું સાધન છે ત્યાં જ જો તમને હેમ્પર થતું જોવા મળે તો એટલા માટે જ મે બી પોસિબલ છે આજે એન્જલ 1ની અંદર પણ 5% અત્યારે ફિલહાલ આપણે લોઅર સર્કિટ જોઈ રહ્યા છીએ 5%ની. તો આ એક મેજર ખબર સમાચાર જે તમારે ધ્યાન પર જરૂરથી રાખવા જોઈએ. આ સિવાય એક વોલ્ટેમ ટ્રાન્સફોર્મરની અંદર 4.5%ની વેચવાલી આજે છે. ગઈકાલે બ્લોક ડીલ થઈ હતી અને આજના દિવસે મેજર વેચવાલી આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. તો આ થઈ ગયા અમુક સ્મોલ કેપ સ્ટોક્સ જેની ઉપર તમારે નજર જરૂરથી રાખવી જોઈએ. ઇન્ડેક્સ જુઓ તો કોઈ ખાસ પરિવર્તન નથી. ઇન્ડેક્સ એ જ રેન્જમાં એ જ જગ્યાએ જોવા મળી રહ્યા છે અને આવી સ્થિતિમાં તમને જોવા મળશે 2-4 સ્ટોક્સ બેઝિકલી કે જેની અંદર એક્શન બની રહ્યું છે. જેપ ફિન્સર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વરુણ સર, સ્વાગત.
ગુડ આફ્ટરનૂન. માર્કેટ તો એકદમ રજાના મૂડમાં છે. મંગળવાર, બુધવાર, આજે ગુરુવાર. નો ડાઉટ પાછલા 5 દિવસના ચાર્ટ્સમાં હાયર હાઈઝ હાયર લોઝ બન્યા છે, પરંતુ આજે ગઈકાલનો હાઈ ક્રોસ નથી કર્યો. હવે ભલે 5 પોઈન્ટ તો 5 પોઈન્ટ પણ નથી કર્યો, એવું પહેલાં તો આપણે કહેવું પડે. અને બીજો મુદ્દો એ કે એક નાનકડી રેન્જમાં ફસાઈ રહ્યા છે. ઓપ્શન રાઇટર્સ જે છે તે બહુ હેવી ગ્રીપ લઈ રહ્યા છે માર્કેટ પર, તો જરા સમજવાનું રહેશે પરિસ્થિતિને. ગુડ આફ્ટરનૂન સર. તો સૌથી પહેલા યશભાઈ તમને, વ્યોમિકને અને તમારા વ્યુઅર્સને ગુડ આફ્ટરનૂન. સો લાસ્ટ ફ્રાઈડે મને યાદ છે કે હું સ્ટુડિયો પર જ હતો અને વાત થઈ હતી કે આવનારું વીક થોડું પોઝિટિવ લાગી રહ્યું છે, અને એ રીતે આ વીકમાં જો આપણે જોઈએ તો સારી એવી પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળી. મને એવું લાગી રહ્યું છે કે જે રીતે ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલની પોઝિટિવ વાતો ચાલી રહી છે માર્કેટમાં, એટલીસ્ટ શરૂ થવાની જે વાત ચાલી રહી છે, જે ઇન્ડિયા યુએસના ડિપ્લોમેટિક રિલેશનશિપ છે એ નોર્મલાઇઝ થવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. આ સિનેરિયોની અંદર માર્કેટમાં એક બૂસ્ટ આવવાનો ચાન્સીસ હતો જ, અને એ ઓલરેડી આપણે જોઈ રહ્યા છે. સેકન્ડલી, જો એફઆઈની પોઝિશન તમે જુઓ તો છેલ્લા 2-3 દિવસથી એ લોકો બહુ નેગ્લિજિબલ એમાઉન્ટનું સેલ કરી રહ્યા છે, કાં તો બાય કરી રહ્યા છે. એફએનડોમાં ખાસ કરીને જો આપણે જોઈએ તો એમની જે શોર્ટ પોઝિશન કોલ અને પુટ સાઇડ હતી, પુટ સાઇડમાં નેટ વધારે હતા અને કોલ શોર્ટ કરીને બેઠા હતા, વિચ ઇઝ ઇક્વલ ટુ પુટ જ થાય. સો એમાં આપણે જોઈ રહ્યા છે કે સિગ્નિફિકન્ટલી એ લોકો એમની પોઝિશન રિડ્યુસ કરી રહ્યા છે. સો એફઆઈ એમની પોઝિશન હલકી કરી રહ્યા છે, કેશમાં વેચી નથી રહ્યા. બીજી બાજુ જીઓપોલિટિકલી જે આપણા હર્ડલ્સ હતા એ ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે. તો એ સિનેરિયોની અંદર માર્કેટમાં પોઝિટિવ મોમેન્ટમ જળવાશે એવી મને પૂરેપૂરી અપેક્ષા છે. અને 25,700-750 24,700-750 એક મજબૂત સપોર્ટની જેમ કામ કરશે આવનારા 1 થી 2 વીક માટે. હાલ પૂરતું એવું દેખાઈ રહ્યું છે, અને મને લાગે છે કે એકવાર મોમેન્ટમ જો ઉપરની તરફ સારું એવું બિલ્ડ થાય તો 25,200નું જે હર્ડલ છે એ પણ ક્રોસ થઈ જશે અને માર્કેટ 25,500 સુધી જઈ શકે છે. જી બિલકુલ. તો ઓલરેડી આપણે વાત કરી માર્કેટના સેન્ટિમેન્ટ કે જ્યાં સરનો વ્યૂ હજુ પણ પોઝિટિવ છે. લાસ્ટ વીક આપણે વાત કરી ત્યારે પણ સર અહીંથી પોઝિટિવ વ્યૂ આપ્યો હતો. માર્કેટ 25,000 ઉપર સસ્ટેન કરવાનું આપણને પ્રયત્ન પૂરેપૂરા જોવા મળે છે. બેંક નિફ્ટી તમે જો 54,700 આજુબાજુ ત્યાં પણ કારોબાર યથાવત છે. સ્ટોક સ્પેસિફિક તમે જો તાજા આપણને સારી એક્શન જોવા મળે છે, એટલે સ્વાભાવિક છે કે અત્યારનું હાલ જે માર્કેટ છે એ આપણે ઇન્ડેક્સ કરતાં સ્ટોક સ્પેસિફિક વધારે મૂવ જોવા મળી રહી છે. તો વરુણ સર, તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક છે કે જે આપણા દર્શકોને આવનારા દિવસો માટે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે સર? તો વ્યોમિક, જે રીતે માર્કેટનું સ્ટ્રક્ચર પોઝિટિવ થઈ રહ્યું છે તે ડેફિનેટલી આપણે અત્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં જરૂરથી થોડી બેટ લેવી જોઈએ, બીકોઝ જ્યારે સ્ટ્રક્ચર પોઝિટિવ હોય છે ત્યારે એમાં વધારે સારા ફાસ્ટ મૂવ આવતા હોય છે. ને જે રીતે તમે કહ્યું એમ સ્ટોક સ્પેસિફિક મૂવ સારા મળવાની અપેક્ષા છે. તે કાર્ડલી એગ્રો આજે પણ બહુ જ સારો મૂવ આવી ગયો છે. એક હેવી કન્સોલિડેશન બાદ સ્ટોકમાં એક સારો અપમૂવ દેખાયો આપણને આજે, હેવી વોલ્યુમ પણ છે. સો એ રીતે જોતા મને એવું લાગે છે અહીંયાથી આ જે પ્રાઇસ એક્શન છે કેરી ફોરવર્ડ થશે અને ફોલોઅપ બાઇંગ જરૂરથી આવશે. 720 રૂપિયા આજુબાજુ ભાવ ચાલે છે. 650ના એસએલની સાથે બાય કરવાનું રેકમેન્ડેશન આપું છું. ઉપરમાં 850-900ના ટાર્ગેટ આવનારા 1 થી 2 મહિનામાં આવે એવું લાગે છે. ઇન્ટરેસ્ટિંગ ચોઇસ. અહીંયા નજર રાખવાની રહેશે. 1 થી 2 મહિના માટે સ્ટ્રેટેજી જરૂરથી તમે ધ્યાન પર રાખી શકો છો. તો આ છે તમારા માટે આજની સલાહ, એના પર ફોકસ રહેશે. હા, આગળ વધીએ. અમુક સ્ટોક્સ આજે જરૂર બઝિંગ છે, જે ભલે કહી શકાય કે માર્કેટ રેન્જમાં હોય, પણ અમુક કાઉન્ટર્સમાં બહુ જ સરસ એક્શન બનતું જોવા મળી રહ્યું છે, જેમાંથી એક અત્યારે ફિલહાલ આપણે ચર્ચા કરવી જોઈએ. જૈન ઇરિગેશન, સ્મોલ કેપ સ્ટોક હમણાં જ આપણે વાત કરી રહ્યા હતા. તમારા પાસે લઈને આવીએ સર, સ્મોલ કેપ સ્ટોક છે વરુણ સર. જૈન ઇરિગેશન સારી મજબૂતી. તમને યાદ હોય તો એક સમયે આ કાઉન્ટરે ઘણા લોકોને હસાવ્યા, રડાવ્યા, ઘણું બધું કર્યું. હવે ફરી એકવાર ગલગલિયા થયા છે. આજે પહેલા દિવસ છે કે મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે કે કેમ જૈન ઇરિગેશન સર? સો યશભાઈ, જે રીતે મૂવ સ્ટાર્ટ થયો છે જૈન ઇરિગેશનમાં, સો આપણે એઝ્યુમ કરી શકીએ છીએ, બીકોઝ જેમ મેં પહેલાં પણ કહ્યું એમ સ્ટ્રક્ચર જ્યારે પોઝિટિવ હોય ત્યારે માર્કેટમાં મોમેન્ટમ સારું થતું હોય છે અને સ્મોલ મિડ કેપમાં સારા મૂવ આવતા હોય. જૈન ઇરિગેશનનો ચાર્ટ પણ એ જ રીતે બહુ સારું સ્ટ્રક્ચર બન્યું છે ટેકનિકલ ચાર્ટ ઉપર, અને એ રીતે જોતા અહીંયાથી લાગે છે મૂવ એક ફર્ધર અપવર્ડ મૂવ જરૂરથી આવશે 65-67 સુધીના. નીચેમાં મારા હિસાબથી 53 રૂપિયાના એસએલના સાથે તમે પોઝિશન હોલ્ડ કરી શકો છો. નવો પણ કોઈ બાય કરવા માંગે તો ડેફિનેટલી આ સ્ટોપ લોસ સાથે જરૂરથી બાય કરી શકે છે.
જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ જૈન ઇરિગેશન કે જેમાં આજે સારી એવી મજબૂતી જોવા મળી છે, 10% પણ વધારે આપણને અપસાઇડ જોવા મળી છે. નિફ્ટીમાં તમે નજર કરો તો આજે મજબૂતીમાં હોય તો એ છે શ્રીરામ ફાઇનાન્સ, સ્ટોક 2.5% મજબૂતીમાં છે. અને આપણે જોઈએ તો પાસ્ટમાં આપણને એક અઠવાડિયાથી સ્ટોક સારો એવો બઝિંગ છે. અઠવાડિયાનું રિટર્ન પણ જુઓ તો તમને 6% મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. આજથી એક મહિના પહેલાં જોઈએ તો જ્યાંથી સ્ટોક આપણને ઘટવાની શરૂઆત થઈ હતી, ફાઇનલી આજે તમે જુઓ તો ત્યાં આપણને સ્ટોક આવી ગયો છે. સર કઈ રીતે જોઈશું શ્રીરામ ફાઇનાન્સમાં ચાર્ટ સ્પેસિફિક કઈ રીતે લાગી રહ્યું છે, ટેકનિકલ કોઈ ઇન્ડિકેશન સર કે અહીંથી બીજું ફર્ધર અપસાઇડ જોવા મળે સર? સો ડેફિનેટલી જે રીતે જીએસટીનું બૂસ્ટ આવ્યું ને એ રીતે એક્સપેક્ટેશન હતું કે જે ફાઇનાન્સ કંપની જે એનબીએફસી છે એમાં બહુ સારા મૂવ આવવા જોઈએ, અને એનું પરિણામ છે તમે જુઓ જેવા ન્યૂઝ આવ્યા એના પછી શ્રીરામ ફાઇનાન્સમાં બહુ જ સારો મૂવ છેલ્લા આપણે એક વીકની અંદર જોયો છે. જે કી હર્ડલ હતું 610 રૂપિયા આજુબાજુનું, એનું આજે સક્સેસફુલી એને ક્રોસ કરી લીધું છે. હાલ નવું જે હર્ડલ છે 50 EMA છે, જે વિચ ઇઝ અરાઉન્ડ એની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. જો કાલે પણ સ્ટોક 620 ઉપર ઓપન થાય છે અને પૂરેપૂરા દિવસ 620ની ઉપર જ રહે છે, તો મને એવું લાગે છે બ્રેકઆઉટ કન્ફર્મ થશે અને ત્યાંથી એક નવી રેલી સ્ટાર્ટ થશે જે સ્ટોકને 680-700 સુધી લઈ જઈ શકે છે. નીચેમાં એક મજબૂત બેઝ 580-570ની આજુબાજુ દેખાઈ રહ્યો છે. જો કોઈએ પોઝિશનલ ટ્રેડ કરવો હોય તો કાલ વેટ કરીને 620ની ઉપર જો એનું કન્ટિન્યુઅસ લેવલ રહેતું હોય તો 570-80ના એસએલની સાથે પોઝિશન બનાવી શકે છે 680-700ના ટાર્ગેટ માટે. તો આ છે શ્રીરામ ફાઇનાન્સ તમારા માટે મેજર એક્શન આજના દિવસે આવતું જોવા મળેલું છે, નજર રાખવાનું રહેશે. આ સાથે જ દર્શક મિત્રો એક નાનકડા વિરામનો પણ સમય થયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ પર નજર કરો જરા, એકદમ રેન્જમાં કારોબાર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. નિફ્ટી 25,037 એટલે કે ગઈકાલના હાઈને એટલીસ્ટ ક્રોસ આપણે કરી લીધું છે, એટલે હાયર હાઈઝ હાયર લોઝની પેટર્ન તમારી કન્ટિન્યુ થઈ, કેમ કે 940નો તમારો આજનો લો છે, ગઈકાલના લો 915ના હતા અને ગઈકાલના હાઈ હતા કંઈક 25,034 આસપાસના અને 37નો આજનો હાઈ, એટલે હાયર હાઈઝ હાયર લોઝ પેટર્ન કન્ટિન્યુઅસ યથાવત. હવે આમાં થાય છે કે એવું દરરોજ તમે કોઈ ગેપ સાથે ઉપરની તરફ ઓપન થાવ છો, રાઈટ? કેમ કે ગઈકાલનો ક્લોઝ 973, આજનો ઓપન તમારો 945, એટલે આજે એવું થયું કે એક ગેપ સાથે ઓપન ન થયા. બાકી ગઈકાલના અને પરમ દિવસના ચાર્ટ જુઓ તો તમે કોઈ ગેપ સાથે જ દરરોજ ઓપન થઈ રહ્યા છો, એટલે આ પરિસ્થિતિ પણ જરૂરથી ધ્યાન પર રાખવાની રહે. પણ આગળ વધીએ, એક બહુ ઇન્ટરેસ્ટિંગ સમાચાર પણ છે જેને લઈને આપણે તમને ખાસ માહિતી આપી દઈએ. હવે અમદાવાદની એક કંપની કે જેનું આઈપીઓ અને હવે લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે, ડેવેક્સ કંપનીનું નામ છે, જેનો આઈપીઓ હવે આવી ગયો છે અને મેઇન બોર્ડ પર અમદાવાદ સ્થિત આ ડેવેક્સ કંપની છે કે જેનો આઈપીઓ આવી રહ્યો છે 17 સપ્ટેમ્બરથી. અહીંયા અમદાવાદ સ્થિત કહી શકાય કે સ્ટાર્ટઅપ કંપની છે અને જ્યારે લિસ્ટિંગ થશે ત્યારે અમદાવાદનો પણ ઇતિહાસ સોનેરી અક્ષરોમાં લખાઈ જશે, કારણ કે કોવર્કિંગ સ્પેસની અંદર આ કંપની છે અને ઇન્ટિરિયર સહિત સમગ્ર ઓફિસ જે છે તે તેઓ રેન્ટ પર પૂરી પાડવાનું કામ કરે છે. લગભગ 11 અલગ અલગ શહેરોમાં 28 જેટલા સેન્ટર્સ છે કે જેના પર તેઓ કહી શકાય કે ઓપરેટ કરી રહ્યા છે અને ત્યાંથી પછી જે ફીઝ હોય તે ફીઝ કલેક્ટ કરીને તેઓ પછી આગળ વધે છે. તો કંપની પાસે લગભગ 250થી વધુ ગ્રાહકો છે અને જે ઇન્ડિવિજ્યુઅલ ગ્રાહકો હોય એ તો અલગ, પણ આ તો સમગ્ર ઓફિસ તેઓ બનાવીને રેન્ટ પર આપે, દેટ ઇઝ ડિફરન્ટ. એટલે લીઝ, લોંગ ટર્મ લીઝ, આ તે બધી પણ અલગ અલગ પાસાઓ હોય છે. તો આ ડેવેક્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કંપની છે અને દેવ ડેવલપર્સ કે દેવ ઇન્ફ્રા, લગભગ હું શ્યોર નથી, દેવ ઇન્ફ્રા લગભગ નામ છે, તેમની આ સબસિડિયરી કંપની છે કે જેનો આઈપીઓ આવી રહ્યો છે. એટલે કે નવો ઇતિહાસ આપણે મેનેજમેન્ટ સાથે જરૂર ચર્ચા કરીશું અને વાતચીતનો પ્રયત્ન પણ કરીશું. પણ યસ, એક નવી સફળતા જરૂરથી ગુજરાતના અને અમદાવાદના ઇતિહાસ માટે તે આપણે ધ્યાન પર રાખીએ. 25,000 નિફ્ટી ફરી એકવાર આવી ગયું છે. સેક્ટર સ્પેસિફિક રોટેશન પર નજર કરી લો એક વખત. આજે મીડિયા, ઓઇલ એન્ડ ગેસ આ બધામાં તેજી છે, પણ આઈટીમાં ધીરે ધીરે થોડું દબાણ ઇનફેક્ટ વધી રહ્યું છે. તો નિફ્ટી આઈટીની સાથે આપણે ચર્ચાની શરૂઆતને આગળ વધારે યથાવત લઈ જઈએ. મને વરુણ સર સમજાવો થોડું પહેલાં તો નિફ્ટી આઈટીનું તમારું એનાલિસિસ શું કહે છે અને કોમ્પોનન્ટ્સ, કેમ કે જો ઇન્ફોસિસ નો ડાઉટ આપણે જાણીએ છીએ આજે જ અનાઉન્સમેન્ટ લગભગ થઈ જશે કેમ કે બોર્ડ બેઠકનું આયોજન હતું, પણ હવે TCS પણ જે છે તે ખાસ બાયબેક માટેની વિચારણા કરી રહી છે, એવા અમુક સમાચારો પણ છે. એટલે જો TCSનો બાયબેક પણ આવા ટાઈમે આવી જાય તો પછી હવે નિફ્ટી આઈટીએ આજે લાલ નિશાનમાં હોવાની જરૂર નહોતી સર. તો
ડેફિનેટલી યશભાઈ, પહેલા પણ મેં કહ્યું હતું ને આઈ થિંક લાસ્ટ વીક પણ વ્યોમિકે કહ્યું હતું કે આઈટી સેક્ટર માટે શું આપણા વિચાર છે. સો ડેફિનેટલી હું એવું માનું છું કે આઈટી સેક્ટરમાં જે રીતે બાયબેકના ન્યૂઝ આવી રહ્યા છે એના કારણે એક ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ ઊભો થયો છે જે નીચેના લેવલથી એક સારી એવી રિકવરી આપણે જરૂરથી જોઈ. બટ સ્ટીલ આઈ ડાઉટ કે જ્યાં સુધી કોઈ એવા સિગ્નિફિકન્ટ મેનેજમેન્ટ કોમેન્ટ્રી ના આવે કે અમે એઆઈ લીડ કોઈ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ કાં તો પ્રોડક્ટ કે સર્વિસીસ ડિઝાઇન કરી રહ્યા છે, એમાં અમને સારી ઇન્ક્વાયરી મળી રહી છે, ત્યાં સુધી આઈટી સેક્ટરમાં કોઈ મોટો વધારો થવાની શક્યતા ઘણી ઓછી છે. મેં ઘણી બધી વાર આ વાત કહેલી છે. ત્યાં સુધી મને એવું લાગે છે આઈટી સેક્ટરમાં હાલનો જે વધારો છે એ જે નેગેટિવ સેન્ટિમેન્ટ હતું અક્રોસ ધ સેક્ટર તેને થોડું કહી શકાય કે એને ન્યુટ્રલ કરવા માટે મદદરૂપ થઈ શકે છે. અને આપણે જાણીએ છીએ કે ઓલરેડી આ મોટી જાયન્ટ્સ કંપની પાસે બેલેન્સ શીટ ઉપર સારી એવી કેશ છે. તો એ લોકો, મને એવું ડાઉટ છે કે ડેફિનેટલી એ લોકો માર્કેટ બાયબેક અનાઉન્સ કરશે, ના કે ટેન્ડર રૂટ. તો એના કારણે શું થાય કે દરેક ઘટાડે સ્ટોકને એક સપોર્ટ મળી રહે. તો નેગેટિવ સેન્ટિમેન્ટ દૂર થઈને ન્યુટ્રલ જરૂરથી થયા છે, પણ હજી પોઝિટિવ થવા માટે રિઝલ્ટ, કમેન્ટ્રી અને કંઈક નવું ડેવલપમેન્ટ કે નવું એક્વિઝિશન એના ન્યૂઝ આવવા બહુ જરૂરી છે. ત્યાં સુધી કોઈ મોટું પોઝિટિવ થાય એવી અપેક્ષા નથી. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી આઈટી કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. બીજું તમે જુઓ તો આપણને ગઈકાલથી ઇવન ડિફેન્સ સ્ટોક છે કે ત્યાં પણ સારી એવી તેજી હતી. આજે ઓપનિંગમાં પણ તમે જો મજબૂતી સાથે જોવા મળે છે. પરંતુ સેમ નિફ્ટીની જેમ તમે આઈટીની જેમ અહીંયા નજર કરો તો અહીંયા પણ આપણને ક્લોઝિંગ ફેરી તમે જુઓ તો વેચવાલી સાથે આપણને કારોબાર જોવા મળે છે. ઇવન જુપિટર વેગન્ટ સવારે 7-8% મજબૂતીમાં હતો, અત્યારે હજુ પણ મજબૂતી છે, પરંતુ હવે 4% મજબૂતી સાથે જોવા મળ્યું છે. સર, એક વખત ડિફેન્સ સ્ટોક ઉપર પણ ઓવરઓલ વ્યૂ લઈ લઈએ, શોર્ટ ટર્મ અને સાથે સાથે લોંગ ટર્મ પર્પસ બંને રીતે સર. So Vyomik, defense stock as a theme, I definitely believe કે ડિફેન્સની થીમ ઘણી મજબૂત છે. અને મેં પહેલા પણ કહ્યું હતું એમ કે જે રીતે વર્લ્ડ ઓવર જીઓપોલિટિકલ સિચ્યુએશન છે, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એમના અલાઇઝને, નાટોને જે રીતે દબાવવામાં આવે છે, એ બધા સિનેરિયોની વચ્ચે ડેફિનેટલી આપણે જોઈશું કે નાટો મેમ્બર્સ દ્વારા અને બધા દ્વારા ડિફેન્સના બજેટ વધશે. તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડિફેન્સ માટે ઇન્ક્રીમેન્ટલ અલોકેશન દરેક ગવર્મેન્ટ વધારવાની છે એવી અપેક્ષા છે. ઇવન આપણી ગવર્મેન્ટ બી વધારશે એવી અપેક્ષા છે. બટ રિયાલિટી પણ એ છે કે છેલ્લા 2-2.5 વર્ષની અંદર સ્ટોક્સ બહુ જ રન કરી ચૂક્યા હતા. તો ઓલરેડી સારી એવી વસ્તુઓ ફેક્ટર ઇન થઈ ચૂકી છે. હવે ટાઈમ છે કંપનીઝ જ્યારે એમના રિઝલ્ટ ડિલિવર કરે ત્યારે એ વખતે એમનો મેનેજમેન્ટ કોન્ફિડન્સ અને નંબર્સ, જો એ બંનેમાંથી કોઈ બી એક વસ્તુ એબ્સન્સ હશે તો સ્ટોકને ચાલવામાં ડિફિકલ્ટી આવશે. તો ઓવરઓલ થીમ ઇન્ટેક્ટ છે. 2 થી 3 વર્ષ માટે હજી પણ થીમ ઇન્ટેક્ટ છે. બટ પ્રાઇસ એક્શન થવા માટે માર્કેટ વેઇટ કરશે, થોડું રિઝલ્ટ આવશે, જોશે, ડિલિવર કરી શકે છે, પછી જ રિએક્ટ કરશે એવું મને લાગે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી જરૂર તમે રાખો. સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. હમણાં આપણે કોવર્કિંગ સ્પેસની કંપનીની એક વાત કરી, ખાસ નામ છે DevX. આ સિવાય અન્ય પણ ઘણી કંપનીઓ છે કે જેની અંદર એક્શન બનતું જોવા મળે છે. એમાંથી એક છે સ્માર્ટ વર્ક કોવર્કિંગ સ્પેસ. સ્માર્ટ વર્ક પર નજર કરો સર એક વખત. અને આ સિવાય હજુ એક ચાર્ટ તમને કહીશ સ્માર્ટ વર્ક સિવાય, તે છે ઓફિસ, AWFIS. આ સેગમેન્ટ જ ડિસ્કસ કરી લઈએ એક વખત. સો સ્માર્ટ વર્ક અત્યારે 2% ઉપર છે, 524નો હાઈ બન્યો છે કંઈક. અને ઇવન ઓફિસ તમે જુઓ તો ત્યાં પણ તમને લીલા નિશાનના સંકેત આજે 584થી નીચે જરૂર આવે છે. આ રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે ઓફિસ પણ. તો AWFIS તો એક વખત નજર કરી લઈએ, જરા સેક્ટર સમજી લઈએ, કેમ કે ધીરે ધીરે લોકો બધા પ્રોફેશનલ્સ પોતાની લાઈફ વધારે આગળ લઈ જવા માગે છે અને આ કોવર્કિંગનો એક કલ્ચર વધુ પણ છે. લેટલી હું એક વખત વચ્ચે હમણાં સુરત ગયો હતો. અમદાવાદ કરતાં પણ ઇનફેક્ટ સર સુરતમાં વધારે કોવર્કિંગ સ્પેસનું કલ્ચર છે અને લોકો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ જબરદસ્ત ઉપયોગ પણ કરે છે. સર, તો યશભાઈ, ડેફિનેટલી તમારું માર્કિંગ બિલકુલ સાચું છે. અને વિવિધ જે મોટી કન્સલ્ટિંગ કંપનીઝ છે જેવી કે નાઇટ ફ્રાન્ક છે અને જે બી મોટી કંપનીઝ રિયલ એસ્ટેટમાં કામ કરી રહી છે કન્સલ્ટન્સીમાં, એમના રિપોર્ટ્સ એવું બતાવી રહ્યા છે કે કોવર્કિંગ સ્પેસની ડિમાન્ડ ઇન્ડિયામાં વધારે સારી રીતે વધશે કમ્પેર ટુ બીજી રિયલ એસ્ટેટ ડિમાન્ડ. અને જો તમે એમના યુનિટ ઇકોનોમિક્સ જુઓ કે જે બી જુઓ, જે એમના પેરામીટર્સ જુઓ, એ બહુ જ એન્કરેજિંગ છે. તમે ઓફિસની વાત કરી તો ઓફિસ બી લિસ્ટિંગ બાદ બહુ જ સારો એવો રન કર્યો હતો.
સેમ તમે સ્માર્ટ વર્કમાં જુઓ, લિસ્ટિંગ બાદ કન્ટિન્યુઅસ માર્કેટ વોલેટિલિટી વચ્ચે, નેગેટિવિટી વચ્ચે પણ એમાં કન્ટિન્યુઅસ બાઇંગ મોમેન્ટમ જળવાઈ રહ્યું છે. તો દેવેક્સ સાથે પણ મને સેમ આ જ એક્સપેક્ટેશન છે. લિસ્ટિંગ ઉપર આઈપીઓ ડેફિનેટલી સારો એવો સબસ્ક્રાઇબ થશે. રિટેલનું પોર્શન બહુ ઓછું છે, તો રિટેલ માટે જ્યારે લિસ્ટિંગ થાય તો ડેફિનેટલી એનામાં ચાન્સ લેવો જોઈએ. બીકોઝ આ ન્યૂ એજ કંપનીઝ જે છે એનું એડોપ્શન બહુ હેવીલી થઈ રહ્યું છે. જેમ તમે કહ્યું, સુરત, ટાયર 2 ટાયર 3 સિટીઝમાં પણ સ્માર્ટ વર્ક ફેસ માટે લોકોની ડિમાન્ડ વધી રહી છે. અને એની પાછળનું રીઝન છે કે મારે કોઈ બી ઓફિસ રેન્ટમાં ઉપર લેવી હોય તો મલ્ટિપલ લીગલ પ્રોસેસીસ તે એના ઉપરથી જવું પડે. અહીંયા હું આવ્યો, 1 મહિનો કામ કર્યો, નથી સેટ થયું, હું નીકળી ગયો. તો જે કન્વીનિયન્સી આ સેગમેન્ટ પ્રોવાઈડ કરે છે એના કારણે બહુ જ સારો એવો આ ગ્રોથ મને દેખાઈ રહ્યું છે આ સેગમેન્ટમાં. અને આવનારા 2 થી 3 વર્ષમાં હજી બી અહીંયા સારો એવો ગ્રોથ રહેશે એવી મારી અપેક્ષા છે. કમ્પેરેટિવલી રિયલ એસ્ટેટમાં હું થોડું ઓપ્ટિમિસ્ટિક નથી, પેસિમિસ્ટિક છું. બટ મને આ સેગમેન્ટ બહુ સારું લાગે છે. મને લાગે છે આ કન્ટિન્યુઅસ સારો ગ્રોથ બતાવશે. તો ડેફિનેટલી દેવેક્સનો આઈપીઓ ભરવો બી જોઈએ, સબસ્ક્રાઇબ બી કરવો જોઈએ, એઝ વેલ એઝ લિસ્ટિંગ ઉપર બી જો તમને થોડું લિસ્ટિંગ એક્સપેક્ટેશન છે, માર્કેટ એક્સપેક્ટેશન 10 થી 15% લિસ્ટિંગ ગેઇન હશે, તો એની આજુબાજુ બી મળે તો ડેફિનેટલી લેવો જોઈએ. જે બી લિસ્ટેડ બીજા પ્લેયર છે એમાં પણ મને એવું લાગે છે જો તમારો લોંગ ટર્મ હોરિઝન હોય 2 થી 3 વર્ષનો, તો ડેફિનેટલી એ સ્ટોક લેવા જોઈએ. અહીંયાથી સારા એવા ગ્રોથની અપેક્ષા છે અને ડિલિવર પણ કરશે, એ હું શ્યોર છું. ઓકે સર, સાથે સાથે આપણે જાણીએ છીએ કે અર્બન કંપનીનો પણ આઈપીઓ ચાલી રહ્યો છે. સો આ આઈપીઓ પર પણ આપના શું વ્યૂ? બીકોઝ આ પણ ન્યૂ એજ કંપનીમાંથી એક છે, સ્ટાર્ટઅપમાંથી યુનિકોર્ન, અને યુનિકોર્નથી હવે તો લિસ્ટેડ બનવા તરફ આગળ વધી રહ્યા છે. એટલે સેમ સ્ટોરી, બટ વસ્તુ એ છે કે ઘરે તમને કમ્ફર્ટમાં બધી જ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. અને મને લાગે છે કદાચ આપણામાંથી ઘણા લોકોએ આ અર્બન કંપની, જે પહેલાં અર્બન ક્લેપ તરીકે ઓળખાતી, તેની કોઈક ને કોઈક સુવિધાનો જરૂરથી ક્યારેક ને ક્યારેક ઉપયોગ કર્યો હશે, જસ્ટ લાઈક ઝોમેટો. સર, તો યશભાઈ, જેમ તમે કહ્યું એમ કે શહેરીકરણ વધતું જઈ રહ્યું છે અને લોકો પાસે એવા પ્રોફેશનલને કોન્ટેક્ટ કરવાનો અને એમની પાછળ લિટરલી જો હું કહું તો કગરીને એમને બોલાવવાનો ટાઈમ નથી. સો આ જે એગ્રીગેટર છે, સર્વિસ એગ્રીગેટર છે, આ કંપનીઓ છે, એમનો પ્લેટફોર્મનો લોકો ભરપૂર ઉપયોગ કરે છે અને હજી પણ આગળ જતા વધારે ઉપયોગ કરશે એવું મને પૂરેપૂરું દેખાય છે. મને એવું લાગે છે કે જે એડોપ્શન હાલ છે એનાથી વધારે ઝડપથી વધશે. લિસ્ટિંગ થયા પછી કંપની લગભગ 400 કરોડથી વધારનું ફ્રેશ ઇસ્યુ કરી રહી છે, તો એ ફંડ્સનો ઉપયોગ કરીને એના પ્લેટફોર્મને ઓર લોકો સુધી પહોંચાડશે. સો આઈ રિયલી એક્સપેક્ટ કે અહીંયાથી આ કંપનીનો બી ગ્રોથ પ્રોસ્પેક્ટસ બહુ જ સારો છે. ન્યૂ એજ કંપનીઓમાં નાઉ દે કેન અન્ડરસ્ટેન્ડ કે એમને ફાઇનાન્શિયલ માર્કેટમાં અપ્રોચ કરતી વખતે પ્રોફિટનો રસ્તો વિઝ્યુલાઇઝ કરાવવો બહુ જરૂરી છે. પહેલા આજથી આપણે જોયું 3-4 વર્ષ પહેલા જ્યારે બી પેટીએમ ને પોલિસી બજાર ને બધા લિસ્ટેડ થયા, એ લોકો પ્રોફિટ નતા કરતા, કાં તો મેનેજમેન્ટ કોન્ફિડન્ટ નતું કે ક્યારે પ્રોફિટમાં આવીશું. બટ નાવ જે રીતે એ લોકોને પનિશ કર્યા અને પછી માર્કેટમાં જે બી યુનિકોર્ન આવી રહ્યા છે, એ ક્લિયર પાથ સાથે આવે છે કે અમે આટલા ટાઈમની અંદર EBITDA પોઝિટિવ કાં તો બોટમ લાઇનને પોઝિટિવ કરી લઈશું. સો એના કારણે એક સારી વિઝિબિલિટી બી અવેલેબલ છે અર્બન કંપનીમાં. તો હું માનું છું ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરવો જોઈએ. અને જો એ પણ 10-15% ઓછા પ્રીમિયમમાં લિસ્ટેડ થાય તો એને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે જરૂરથી બાય કરવો જોઈએ લિસ્ટિંગના દિવસે. જી બિલકુલ. તો અહીં આપણે વાત કરી દેવેક્સ સાથે અર્બન કંપની, અને પરંતુ એની સાથે તમે જો ટોટલ 3 આઈપીઓ અત્યારે હાલ આપણને સબસ્ક્રિપ્શન માટે ચાલુ છે. 3 અત્યારે હાલ આપણે લેટેસ્ટ લાઈવ ડેટા પણ જોઈ લઈએ. 3:10 વાગ્યા સુધી તમે નજર કરો તો અર્બન કંપનીનો આઈપીઓ ટોટલ 8 ગણો સબસ્ક્રાઇબ થયો છે, જેમાંથી રિટેલ પોર્શન તમે જો તો ઓલમોસ્ટ 17 ગણો સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે. હજી આવતીકાલે પણ હજી એક દિવસ બાકી છે જેને ઓપન કરવાનું, અહીંથી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ લોકો માટે. શ્રીનગર હાઉસ ઓફ મંગલસૂત્ર, અહીંયા પણ તમે નજર કરો, આવતીકાલ સુધી અહીંયા આઈપીઓ ઓપન છે. અહીંયા ઓલમોસ્ટ 6.5 ગણો રિસ્પોન્સ ટોટલ જોવા મળ્યો છે. રિટેલ પોર્શન તમે નજર કરો તો 8 ગણો એથી સબસ્ક્રિપ્શન અહીંયા જોવા મળ્યું છે. દેવ એક્સેલરેટર તમે નજર કરો, એટલે કે દેવ એક્સ કે જેની આપણે વાત કરી કે તેમાં તમે જો ઓવરઓલ 14 ગણો અહીંયાથી સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. રિટેલમાં તમે જુઓ તો 52 ગણો અહીંથી ભરાઈ ગયો છે. સ્વાભાવિક છે કે અહીંથી સાઇઝ નાની છે, 140 કરોડ આજુબાજુ ફંડ એકત્રિત કરવાના છે, એટલે અહીંયા તમે જો રિસ્પોન્સ વધારે છે અને સ્વાભાવિક છે કે રિટેલ પોર્શન એના કારણે તમને 52 ગણો જોવા મળ્યું છે. એટલે આ વાત થઈ ગઈ ઓવરઓલ આપણે પ્રાઇમરી માર્કેટ કે જ્યાં આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. પરંતુ તમે નજર કરો સ્ટોક સ્પેસિફિક આજના દિવસે તમે જો ઇન્ફોસિસ સાથે સાથે બજાજ ઓટો અહીંયા
પણ વેચવાલી જોવા મળી. ઇવન આઈસર મોટર્સ સર સતત બીજો દિવસ છે કે નફા વસૂલીમાં જોવા મળી રહી છે. ઓટો સ્ટોક સ્વાભાવિક છે કે જ્યારે વધ્યા હતા ત્યારે તમે જો ઓગસ્ટ મહિનો આખો સાથે સાથે તમે જો સપ્ટેમ્બર મહિનાની પણ શરૂઆત મજબૂતી સાથે જોવા મળી છે. અને આજે બીજો દિવસ છે કે આજે આપણને ઓટો સ્ટોક જે મામૂલી રિવર્સ ગિયરમાં જોવા મળી રહ્યા છે. તો સર અહીંયાથી આપણે જે સ્પેસિફિક વાત કરી બજાજ ઓટો અને મારુતિ, આ બે મારે વાત કરવી છે કારણ કે આ બંને સ્ટોક એવા છે જે પહેલાં તમે ઓલરેડી વાત કરી છે, પોઝિટિવ વ્યૂ પણ આપ્યો છે. તો એક વખત સર રિવાઇઝ કરી લઈએ કે હવે જેને નવી ખરીદી કરવી હોય તો હાલ ખરીદી કરી શકાય કે નહીં, અને કે વેઇટ એન્ડ વોચ કરીશું અમુક સર્ટેન લેવલ સુધી સર. તો વ્યોમિક સિચ્યુએશન એવી હતી કે જ્યારે ઓટો સ્ટોક ચાલ્યા ત્યારે જીએસટીની એક સારી એવી ન્યૂઝ હતી અને ન્યૂઝ ઉપર એક સારું મોમેન્ટમ બિલ્ડ થયું હતું અને માર્કેટમાં બીજા સેક્ટર એટલા સારા, ખાસ કરીને આઈટી અને બેન્કિંગ સારું પરફોર્મ નતા કરી રહ્યા. જેની પાછળનું લોજિકલ રીઝન એ પણ હતું કે ભાઈ જીઓ પોલિટિકલ ઇન્ડિયા યુએસના જે રિલેશનશિપ છે એમાં ગમે ત્યારે ન્યૂઝ આવતા હતા આઈટી સર્વિસીસ ઉપર ટેક્સ નાખી દઈશું ને આ બધું. સો બીકોઝ ઓફ ધેટ રીઝન બીજા સેક્ટર ડલ હતા તો સારું એવું ચર્નિંગ ઓટો ઉપર ગયું. બટ નાવ જ્યારે હવે વિઝિબિલિટી દેખાઈ રહી છે કે ઇન્ડિયા યુએસના રિલેશનશિપ ઓલમોસ્ટ નોર્મલ રેન્જમાં આવવા લાગશે તો માર્કેટ ફરી પાછું એ ચર્નિંગ જે છે એમાંથી નીકળીને એ સેક્ટર કે જે પીટાઈ ગયા હતા આ ન્યૂઝના કારણે એના ઉપર ફોકસ કરી રહ્યું છે. તો આ એવું છે કે ચર્નિંગની ગેમના કારણે આ પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. થીમ હજી પણ ઇન્ટેક્ટ છે. મને એવું લાગે છે ઓટોની થીમ આવનારા 1-2 મહિના માટે હજી પણ સારી પ્લે કરશે. આ જે ઘટાડો છે એને ઇન્વેસ્ટરે બાઇંગ ઓપોર્ચ્યુનિટીની રીતે જોવો જોઈએ અને નીચે પોઝિશન બનાવવાનો મોકો મળે તો જરૂરથી બનાવવી જોઈએ. બીકોઝ દિવાળી અને એના પછીની જે બી આપણે જે સિઝન આવે છે એમાં ડેફિનેટલી સારા એવા સેલ્સ ફિગર જોઈશું એવી મારી અપેક્ષા છે. ઓકે, સો ઓટો સ્ટોક્સની આપણે વાત કરી કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. આજે તો દિવસ એટલો ડ્રાય રહ્યો છે કે 2:45 વાગ્યાની મૂવ પણ ના આવી. એટલે નહીં તો દરરોજ કંઈક 2:45 વાગે જબરદસ્ત સ્પાઇક આવતી હતી, મોસ્ટલી વેચવાલીની આવતી હતી, બટ યસ આવતી હતી. બટ આજે તો એવું પણ કંઈ નથી. એટલે હવે આમાં એ જોવાનું વરુણ સર કે જે 25,000ના પુટ રાઇટર્સ જે બુધવારે આવ્યા એટલે કે ગઈકાલે, એમણે આજે પણ સરસ ગ્રીપ પકડી રાખી અને એમના કોન્ફિડન્સને ખરેખર સલામ છે. કારણ કે ગઈકાલે જ 1 કરોડ પ્લસનો હોય હતો, આજે પણ ફરી એકવાર નવો ઓપન ઇન્ટરેસ્ટ આવ્યો અને 25,000નું લેવલ તમે જુઓ બિલકુલ મચક નથી મૂકી રહ્યા. કોલ રાઇટર્સ મંગળવારના હતા, પુટ રાઇટર્સ બુધવારથી આવ્યા. એટલે જે કંઈ પણ કર્યું છે તે પુટ રાઇટર્સે કર્યું છે માર્કેટમાં, કદાચ એવું આપણે કહી શકીએ. ઓપ્શન્સ ડેટાને જોતા સર, કેમ કે સ્ટ્રેડલ ટાઈપ સિચ્યુએશન છે, થોડું કોઈ એનાલિસિસ આપણે અહીંયા કરીએ દર્શક મિત્રો માટે. યશભાઈ, મને એવું લાગે છે માર્કેટ આપણે જાણીએ છીએ માર્કેટમાં જે 4 પ્લેયર છે એમાં એફઆઈ, રિટેલ, પ્રોપ્રાઇટર અને ડીઆઈઆઈ છે. સો એફઆઈ આપણે કન્ટિન્યુઅસલી સેલ કરી રહ્યા હતા માર્કેટમાં. એ લોકો એમની જે નેગેટિવ પોઝિશન, જે નેટ ઇન્ડેક્સ શોર્ટ પોઝિશન હતી એ સિગ્નિફિકન્ટલી વધારી દીધી અને ક્યારે બી ઇતિહાસમાં આપણે એવું નહોતું જોયું કે આટલા લો લેવલ પર એ લોકો લોંગ હોય, જે શોર્ટ પોઝિશનનો રેશિયો હોય 92% એટલા ઉપર પહોંચી ગયો હતો અને કન્ટિન્યુઅસલી સસ્ટેન થઈ રહ્યું હતું. સો મને એવું લાગી રહ્યું છે એ લોકો એક્ઝિટનો રસ્તો જોઈ રહ્યા છે અને અહીંયાથી ધીરે ધીરે તમે જોશો તો ડેફિનેટલી એ લોકો એક્ઝિટ કરશે. બીકોઝ તમે નિફ્ટી ફ્યુચર જે ઓપન ઇન્ટરેસ્ટ જોશો તો એ ઘટવા લાગ્યું છે. તો એ સિગ્નિફિકન્ટલી દેખાઈ રહ્યું છે કે ભાઈ અહીંયાથી બેંક નિફ્ટીનું બી તમે ફ્યુચર જોશો તો એમાં 2.5% વધારે ઓપન ઇન્ટરેસ્ટ ઘટેલું બતાવો. તો એ લોકો એમની શોર્ટ કાપી રહ્યા છે. પણ સાથે સાથે એ પણ એન્શ્યોર કરી રહ્યા છે કે એવું ના થાય કે એમના શોર્ટ કવરિંગથી માર્કેટ એટલું બધું વધી જાય કે એમનો નોશનલ લોસ વધી જાય. સો આ રમતના કારણે માર્કેટ કોન્સોલિડેટ થઈ રહ્યું છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ જ છે અને જે રીતે હું પહેલા પણ ફોર્મ હતો, આજે બી ફોર્મ છું કે આવતીકાલ સુધીમાં એકવાર માટે તો નિફ્ટી 25,100 થી 200 ની વચ્ચે જરૂર થઈ જશે. નેક્સ્ટ વીકમાં 25,200 ઉપર જાય છે, સસ્ટેન કરે છે એ જોવું રહ્યું. બટ આ વીકમાં ડેફિનેટલી અટેમ્પ્ટ કરશે બીકોઝ જે સ્ટ્રક્ચર બન્યું છે ટેકનિકલ ચાર્ટ ઉપર એટલું સ્ટ્રોંગ છે કે માર્કેટ અહીંયાથી ઉપર તરફ જવાના ચાન્સીસ મેક્સિમમ છે. ફોર મી ઇટ્સ 80% ચાન્સીસ કે માર્કેટ અહીંયાથી ઉપર તરફ જ જશે. સો અહીંયાથી કોઈ બી ટ્રેડર્સે શોર્ટ સાઇડની પોઝિશન બનાવવાનું તો વિચારે નહીં. ઓપ્શનની જે સિચ્યુએશન છે તમે જોશો તો મંગળવારે પણ એવો દિવસ હતો તો નિફ્ટીની એક્સપાયરીના દિવસે, આજે સેન્સેક્સની એક્સપાયરી છે તો એના કારણે આપણે જોઈ રહ્યા છીએ
મૂવ એટલા શાર્પ નથી આવતા, બીકોઝ એ દિવસે તો એ લોકો જરૂરથી એન્શ્યોર કરે છે કે એમના ઓપ્શન જે એમને રાઈટ કરે એમાંથી એમને પૈસા મળે. બટ નેક્સ્ટ ડે તમે જો મંગળવારે મૂવ ના આવ્યો ધાર્યો, બટ બુધવારે સારો મૂવ આપણને મળ્યો, તો હું એ જ થિયરી પર એવું માનું છું કે કાલે આપણને નિફ્ટીમાં એટલીસ્ટ 100 થી 150 પોઈન્ટનો અપમૂવ જરૂરથી જોવા મળી શકે છે. બિલકુલ. તો અહીંયા જે આપણને ઓવરઓલ માર્કેટમાં તેજીનો વ્યૂ રાખવો જોઈએ, જ્યારે આપણને સરની કોમેન્ટ્રી પરથી જોવા મળી રહ્યું છે. એટલે આપણા સૌ કોઈની નજર ત્યાં હોવી જોઈએ. નજર કરો 25,000 ઉપર હજુ કારોબાર યથાવત છે, 5-6 પોઈન્ટની ઉપર છે, એટલે ચાન્સીસ એવા છે કે 25,000 આજુબાજુ ક્લોઝિંગ આવે. સેન્સેક્સ 81,500ની આજુબાજુ આપણને એની એક્સપાયરી આપે એવા સંકેતો એઝ ઓફ નાઉ જોવા મળે છે. બેંક નિફ્ટી 54,700ની આજુબાજુ આપણને ક્લોઝિંગ થાય એવા આપણને સંકેતો જોવા મળે છે. હજુ પણ 10 મિનિટ છે, લેટ્સ વેઇટ. પરંતુ જો સ્ટોક સ્પેસિફિક નજર કરવી હોય તો આજે એક સ્ટોક હાઇલાઇટ થઈ રહી છે, થીમ ઇવન કહી શકાય, એ છે એનર્જી થીમ. તમે જો અદાણી ગ્રીન ત્યાં મજબૂતી છે, સાથે તમે જુઓ તો બીજા ખાસ કરીને એનટીપીસી ગ્રીન એનર્જી સવારે મજબૂતી હતી, પરંતુ ઉપલા સ્તરથી ત્યાં થોડુંક નફા વસૂલી આવી. પરંતુ મારે વાત કરવી છે તો એ છે વારી એનર્જીસ સ્ટોક. તમે નજર કરો 8.5% તેજી, 3777 નવા રેકોર્ડ હાઈ, 377ના નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. સ્ટોક આ સર ખ્યાલ છે કે જ્યારે પણ ચાલે ને ત્યારે વન વે તેજી બતાવતો હોય છે, અને તમે જો આ મહિનામાં જ ખાલી સ્ટોક જો તો 18%ની તેજી ઓલરેડી બતાવી ચૂક્યો છે સર. તો ભૌમિક, મારી માટે એક જ વસ્તુની નેગેટિવિટી હતી, એ છે યુએસનો જે એમનો પ્લાન હતો એ ઓપરેટિવ થઈ ગયો હતો. પણ એના પછી આપણે કન્ટિન્યુઅસલી યુએસમાં જોયું હતું કે સોલાર એનર્જી માટે નેગેટિવ ન્યૂઝ આવી રહ્યા હતા, એઝ વેલ એઝ ઇન્ડિયા યુએસના રિલેશનશિપ થોડા વીક થવાના કારણે પણ ઇન્ડિયાથી જે સોલાર પેનલ કે એના જે રો મટીરિયલના જે એક્સપોર્ટનો સ્કોપ હતો એ પણ થોડો વીક થઈ રહ્યો હતો. જે રીતે ઇન્ડિયા યુએસના રિલેશનશિપમાં નોર્મલન્સી આવવાની શરૂઆત થઈ રહી છે, તમે જુઓ એમાં સારો એવો પ્રાઇસ એક્શન આવ્યો છે. સેકન્ડલી, હું એવું માનું છું કે વારી ઇટસેલ્ફ બહુ જ સ્ટ્રોંગ કંપની છે. તમે એમની બેલેન્સ શીટ જુઓ તો ઇટ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ કે એઝ વેલ કે ભાઈ તમે જોશો તો ઇન્ડિયામાં લગભગ 7,000 કરતાં વધારે કંપનીઓ લિસ્ટેડ છે, બટ 150 કંપનીઓ જ છે કે જે 2,000 કરોડની આજુબાજુ પ્રોફિટ કરે છે. વારી ઇઝ વન ઓફ ધેટ કંપની. ડિસ્પાઇટ ધેટ તમે જોશો તો ના તો એફઆઈ ના તો ડીઆઈ કોઈનું સિગ્નિફિકન્ટ એમાં હોલ્ડિંગ છે. સો આ કેસ બને છે કહેવાય અંડર હોલ્ડિંગનો. જ્યારે એમને આના પોટેન્શિયલ વિશે ખબર પડશે ત્યારે ડેફિનેટલી એ માર્કેટમાં એગ્રેસિવલી બાય કરવા આવશે. આજે તમે જુઓ રેકોર્ડ વોલ્યુમ છે, ઓલમોસ્ટ 4,500 કરોડ આજુબાજુનું વોલ્યુમ થઈ ગયું છે. તો અહીંયાથી ડેફિનેટલી જ્યારે બી ઇન્સ્ટિટ્યુશનલનું અંડર હોલ્ડિંગના કારણે બાઇંગ આવશે તો સ્ટોકમાં સારો એવો પ્રાઇસ એક્શન આવશે. સ્ટોકના ફંડામેન્ટલ્સ ઇન્ટેક્ટ છે, કંપની ડાયવર્સિફાઈડ કરી રહી છે. તમે જુઓ બેટરી સ્ટોરેજમાં જઈ રહી છે, ગ્રીન હાઇડ્રોજનમાં, બંનેમાં એને પીએલઆઈનો લાભ લીધો છે. અને જે રીતે એ લોકો કેશ જનરેટ કરી રહ્યા છે એ રીતે એમનો જે પી છે એ ડેફિનેટલી ઓછો છે. અહીંયાથી કંપનીના પ્રાઇસનું મોટું પોટેન્શિયલ ધરાવે છે. એકવાર માટે મને એવું લાગે છે કે આવનારા 6 થી 12 મહિનાની અંદર કંપની જરૂરથી 5,000ની નજીક પહોંચશે. સો મારું એવું માનવું છે કે જે શોર્ટ મીડિયમ ટર્મ વાળા ઇન્વેસ્ટર છે એ લોકો ડેફિનેટલી આ સ્ટોકને લુક આફ્ટર કરી શકે છે. મેં જેમ કહ્યું એમ 5,000 સુધીના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. નીચે એક બહુ મજબૂત બેઝ બન્યો છે, બીકોઝ આજનો બહુ જ મોટો હતો એના કારણે એ બેઝ તમને અત્યારે દૂર લાગશે. બટ 3,000નો બેઝ એક મજબૂત બેઝ, એક સપોર્ટ તરીકે છે. કોઈ બી અગર નવી પોઝિશન બનાવવા માંગે તો એ સ્ટોપ લોસ સાથે પોઝિશન બનાવી શકે છે. એઝ અ ડિસ્ક્લેમર હું બતાવી દઉં કે આ સ્ટોક અમે કન્ટિન્યુઅસલી અમારા ક્લાયન્ટને સજેસ્ટ કર્યો છે અને હોઈ શકે છે કે અમે ફરીથી પણ આમાં સજેસ્ટ કરીએ. તો એ આગળ પછી ફરી એકવાર ફોલોઅપ લઈશું આપણે આગળની જે પરિસ્થિતિ છે તેના માટે, પણ અત્યારે હા જરૂરથી ધ્યાન રાખવાનું રહેશે. 25,000 નીચે આવી ગયા ફરી એકવાર. હવે આજે ક્લોઝિંગ જોઈએ યાર, 25,000 ઉપર. આખો દિવસ આટલી મહેનત કર્યા પછી જો ફરી 25,000 નીચેનો ક્લોઝિંગ આવી જાય કોઈ સેન્સ બનતો નથી. 81,500 ઉપર નો ડાઉટ સેન્સેક્સ આપી રહ્યું છે. ઇવન બેંક નિફ્ટીએ સરસ એક્શન આજના દિવસે બતાવ્યું છે, અને આ તો તમને પણ સર અગ્રી થશો કેમ કે ગઈકાલે જે રીતે અચાનક જ બેંક નિફ્ટી મૂવ આવી અને પછી ભલે પ્રોફિટ બુકિંગ આવ્યું, બટ આજે પણ ક્લોઝિંગ એટલીસ્ટ 54,600 54,700ની ક્લોઝ ઇટ ઇઝ વેરી ગુડ, આઈ મીન રિસ્પેક્ટેબલ. અને છેલ્લા ઘણા સમયથી એક રેન્જમાં ફસાયેલો છે, પણ ધીમી પણ મક્કમ ગતિએ બેંક નિફ્ટીએ રિએક્શન આપ્યું છે. છેલ્લે ક્વિક ચેક લઈ લઈએ સર બેંક્સ પર. સો ડેફિનેટલી યશભાઈ, હું માનું છું કે એફઆઈ અગર, બીકોઝ આપણે જાણીએ છીએ કે બે મોટી બેંકો છે HDFC, ICICI, બંનેનું વેટેજ બહુ મોટું છે, માર્કેટ કેપ બી મોટી છે. એમાં એફઆઈનું વેટેજ મીન્સ હોલ્ડિંગ પણ બહુ વધારે છે. સો જ્યારે એફઆઈ વેચી રહ્યા હતા તો ડેફિનેટલી એ લોકોને પનિશ કરી રહ્યા હતા.
બટ જેવું એન્વાયરમેન્ટ પોઝિટિવ થવા લાગ્યું, એફઆઈની સેલિંગ ઘટવા લાગી, તો આ બંને બેંકોની અંદર આપણે જોયું કે સારું એવું મોમેન્ટમ પાછું બિલ્ડ થયું અને બીકોઝ ઓફ ધેટ રીઝન બેંક નિફ્ટીનું મોમેન્ટમ પણ સારું એવું બિલ્ડ થયું છે. સો હું એવું માનું છું કે જો એફઆઈ એગ્રેસિવલી સેલ નહીં કરે તો બેંક નિફ્ટી ડેફિનેટલી અહીંયાથી સારો મૂવ આપશે. ટેકનિકલ ચાર્ટ ઉપર અગર આપણે જો જોઈએ તો એક કહી શકાય કે ડાઉનવર્ડ મોમેન્ટમનું એક કન્સોલિડેશન બ્રેકઆઉટ હતું 54,250-350 ઉપર, જે છેલ્લા 2 દિવસથી એ સસ્ટેન કરે છે. તો મને એવું લાગે છે એ સ્ટોપ લોસ બની રહેશે. ઉપરમાં એકવાર માટે આપણે જરૂરથી 55,100 સુધીના લેવલ, 100-150 સુધીના લેવલ જોઈશું આવનારા એક વીકની અંદર. જી બિલકુલ. તો આપણે વાત કરી માર્કેટ ઉપર, સાથે સાથે આપણે બેંક નિફ્ટી ઉપર પણ વ્યૂ લેવાનો પ્રયત્ન કરીએ કે જ્યાં આજે આપણને સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. વરુણ સર, આ સાથે સમય છે રજા લેવાનો આપણા તરફથી ડિસ્ક્લેમર. સો આપણે ઘણા બધા સેક્ટર અને સ્ટોક ઉપર ચર્ચા કરી અને એમાંથી ઘણા બધા સ્ટોક ઉપર અમે અમારા ક્લાયન્ટને ઓલરેડી સજેસ્ટ કરી ચૂક્યા છે. મારી કે મારા પરિવારની એમાં કોઈ પૂછ્યું નથી. હા, મેં મારા એસોસિએટ કે ક્લાયન્ટને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ 25,000 લાગે તો છે કે ક્લોઝિંગ એના ઉપર આમ પણ સેટલ થતાં લગભગ મળી જશે, કેમ કે છેક સુધી પરિસ્થિતિ પણ 25,000ને બહુ બેર મિનિમમ ઉપર રહીશું એ વાત પણ પાકી. ગઈકાલનો ક્લોઝ જે તમારો હતો 24,973, એટલીસ્ટ એને ઉપરનો તો તમને એક સારી જગ્યા બની રહી છે અને સેન્સેક્સની અંદર પણ એક્શન છે. આજે મિડ કેપ અને સ્મોલ કેપ એ થોડા નિરાશ કર્યા, પર્ટિક્યુલરલી સ્મોલ કેપ કદાચ લાલ નિશાનમાં બંધ આપે તેવી પણ શક્યતા બની રહી છે અત્યારે. સો આ એક પરિસ્થિતિ અને સેક્ટર સ્પેસિફિક ઓઇલ એન્ડ ગેસ, પીએસસી, મીડિયા આ બધાની અંદર ખરીદદારી રહી. આઈટીએ આજે દિવસભર વેચવાલી બતાવી છે. ધેટ્સ ધેટ. તો આ છે ભારતીય માર્કેટ્સનું આજનું ક્લોઝિંગ. આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।